હેલો એન્ડ વેલકમ ટુ જેન એક્સરસાઇઝ. આજથી આપણે એક નવી શરૂઆત કરીશું. બેટા સ્ટાર્ટિંગમાં પાછળ ના બેસતો ક્યારે, સ્ટાર્ટિંગ હંમેશા આગળથી કરજે. ધીરે ધીરે શિફ્ટ થઈ જવા અલગ છે. શરૂઆતના સમય છે ને ક્લાસમાં હંમેશા કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ, એટલે આગળ બેસવું વધારે સારું. ધીરે ધીરે એકવાર કમ્ફર્ટેબલ થઈ ગયા તો પાછળ બેસો તો વાંધો ના આવે, પછી ત્યાંથી ફોકસ હોય છે. આજથી આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદનો ઉદય. કોઈ જલ્દબાજી નહીં રહેશે, શાંતિથી ભણવાનો પ્રયત્ન કરીશું. જ્યાં તમને ના સમજ પડે 5, 10, 15 ક્વેશ્ચન પૂછજો, આપણે ક્વેશ્ચન એડ્રેસ કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા થોડાક મેન્સના ક્વેશ્ચન જોઈ લઈએ. કેમ લેટ? તો બીજ બેટા 4-2 થઈ ગઈ. ગુડ ઇવનિંગ દીપલ, નિશા, ગુડ ઇવનિંગ ઈચ એન્ડ એવરીવન. બેટા પહેલા આપણે થોડાક મેન્સના ક્વેશ્ચન તમારી સામે રાખીએ. તમે એને જુઓ કે આવા ટોપિકથી કેવા પ્રશ્નો પૂછાય છે, અને પછી આપણે ટોપિકની શરૂઆત કરીએ. તમને ખ્યાલ હશે ક્યાં વધારે ભાર આપવાનો છે. થીમ પકડવાની કોશિશ કરીએ, ક્યાંથી પીવાયક્યુ પૂછાયા છે. અને એકવાર પૂરું ચેપ્ટર પતી જશે પછી 10-12 ક્વેશ્ચન આપણે પ્રિલિમ્સમાં સોલ્વ કરી લઈશું, એટલે આ ચેપ્ટર કન્ક્લુડ. ઓકે, આન્સર લખવાની જરૂર નથી, ખાલી સમજવાની વાત કરજો. આ યુપીએસસીમાં જેટલા બી પ્રશ્નો અત્યાર સુધી પૂછાયા છે, આ એક ટોપિકથી રાષ્ટ્રવાદનો ઉદય, એની આપણે વાત કરી લઈએ. પહેલો પ્રશ્ન છે આ યુપીએસસી 2020 નો. લોર્ડ કર્ઝનની નીતિઓ અને રાષ્ટ્રીય ચળવળ પર તેમના લાંબા ગાળાના પ્રભાવોનું મૂલ્યાંકન કરો. એટલે અહીં એક ગવર્નર જનરલ ઉપર પ્રશ્ન બની ગયો. જનરલી એવું નથી થતું. સામાન્યતઃ યુપીએસસી કોઈ એક ગવર્નર જનરલની નીતિઓ પર પ્રશ્ન પૂછે એવું બહુ ઓછું હોય, પણ 2-3 એવા કિસ્સા બન્યા હતા. એકવાર પૂછ્યું તેમને 2011-12માં કે કઈ રીતે લોર્ડ ડલહૌજીએ ભારતમાં આધુનિકતા લઈ આવી હતી. એટલે થોડું કોન્ટ્રાવેરી ક્વેશ્ચન હતો કે આપણે ભણીએ નેગેટિવ, એમાં પોઝિટિવ પૂછી લીધું. અને બીજો પ્રશ્ન આ લોર્ડ કર્ઝનની નીતિઓ છે, કેમ કે લોર્ડ કર્ઝનની નીતિઓ રાષ્ટ્રવાદના ઉદય પાછળ ખૂબ જ જવાબદાર છે. ઘણીવાર શું થાય, આપણે કોઈ વસ્તુને વધારે દબાવીએ ને તો વેલા ખુલી જાય. લોર્ડ કર્ઝનની નીતિ આવી હતી, એને ભારતીયોને એટલું શોષણ કરી લીધું કે ભારતીયોને જરૂર પડી ગઈ કે આપણે એક સાથ આવવાની જરૂર છે. રાઈટ. સેકન્ડ, 2019મી સદીના ભારતીય પુનર્જાગરણ અથવા પુનર્જીવન, જેને આપણે કહી દઈએ, અને રાષ્ટ્રીય ઓળખના ઉદ્ભવ વચ્ચેનો જોડાણનું પરીક્ષણ કરો. કઈ રીતે આપણે પુનઃજાગરણ એટલે ફરીથી આપણામાં નવ જ્ઞાન આવ્યું છે. જેમ કે આપણે જોઈએ સામાજિક કુરીતિઓ વિરુદ્ધ આપણે લડ્યા, સમાજની બુરાઈઓ વિરુદ્ધ, શિક્ષણનો પ્રચાર થયો, વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત થવા લાગી, એને પુનઃજાગરણ કહેવામાં આવે છે. તો પુનઃજાગરણ અને ભારતના રાષ્ટ્રવાદ વચ્ચેનો જોડ પૂછ્યો છે. આ બે યુપીએસસી પીવાયક્યુ છે. આમાં જીપીએસસી ને પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આપણા. તો થીમ ખાસ પકડો, કોઈ પણ એક ગવર્નરનું કામ અને એની સાથે સાથે લાંબા સમયનું મૂલ્યાંકન. બીજી થીમ પુનઃજાગરણ અને રાષ્ટ્રવાદનો ઉદય. ત્રીજી થીમ જુઓ, 19મી સદીના અંતમાં ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય બ્રિટિશ વહીવટના ભેદભાવપૂર્ણ પાત્રની પ્રક્રિયા જેટલો જ હતો જેટલો તે આંતરિક સામાજિક ધર્મ સુધાર ચળવળનું પરિણામ હતું. અહીંયા બે ક્વેશ્ચન મિક્સ થઈ રહ્યો છે, ધ્યાનથી મારી વાત સમજો. ક્વેશ્ચન નંબર 1 આ કહે છે તમે બતાવો કે ભારતમાં જે રાષ્ટ્રવાદનો ઉદય થયો એ કઈ રીતે અંગ્રેજી નીતિઓનું પરિણામ છે. અંગ્રેજોએ ભારતમાં જે કર્યું છે એનું પરિણામ કઈ રીતે છે. બીજો પ્રશ્ન પૂછાય છે તો ઠીક છે, ખાલી અંગ્રેજોથી રાષ્ટ્રવાદનો ઉદય નથી થયો, બીજું બી એક કારણ છે, અને છે ભારતમાં ધર્મ સુધાર ચળવળ. આ બે વસ્તુને મિક્સ કરવાની છે. પ્રશ્ન નેક્સ્ટ, જ્યારે અંગ્રેજોએ પોતાના વસાહતી હિતો માટે ભારતને વહીવટી અને આર્થિક રીતે એકત્રિત કર્યું. આપણને ખબર છે, આપણે ઘણી નીતિઓ ભણ્યા છીએ કે અંગ્રેજોએ ભારતનું એકીકરણ કર્યું છે. જો રેલવે ના હોત તો દૂર દૂર સુધી ભારતને જોડવું શક્ય નહોતું. જો ટેલિગ્રાફ ના હોત તો વાત એક જગ્યાથી બીજી જગ્યા વહેલી ના પહોંચી શકે. પોસ્ટ ઓફિસ ના હોત તો એકબીજાથી સંવાદ ના કરી શકે. અને આવા કેટલાક, જેમ કે ઇમ્પિરિકલ સિવિલ સર્વિસ, જેને આપણે આજે આઈએએસ કહી દઈએ, એની શરૂઆત બી અંગ્રેજોએ કરી હતી. આના પહેલા સિસ્ટમ કેવી હતી, જમીનદારોના એરિયામાં રાજ્ય કરતા. તો રાષ્ટ્રીય સ્તરની કોઈ સેવાઓ નહોતી, એમાં કોઈ એક ભાવ નહોતો. પરંતુ આઈએએસ, આઈપીએસ, જેને આજે આપણે કહીએ છીએ ઇમ્પિરિકલ સિવિલ સર્વિસીસ કહેવાતો અને પોલીસ સર્વિસીસ કહેવાતી, એના લીધે પૂરા ભારતનું એકીકરણ થઈ ગયું. આજે પણ મેન્સમાં વારંવાર તમારો એક વિષય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જીએસ પેપર 2 ની અંદર,
એમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે કઈ રીતે આઈએએસ આઈપીએસ અથવા તો જેને આપણે મુલકી સેવાઓ કહીએ છીએ, અખિલ ભારતીય સેવાઓએ કઈ રીતે ભારતના એકીકરણમાં ભાગ ભજવ્યો છે, એને એક કઈ રીતે કર્યું છે. તો આ પ્રશ્નમાં મેઇન થીમ આ છે કે અંગ્રેજોની વહીવટી નીતિઓ અને આર્થિક નીતિઓ એકીકૃત કર્યો ત્યારે તેઓએ અજાણતા એટલે અજ્ઞાનતામાં જ ભારતીય રાષ્ટ્રીય ચળવળનો માળખાકીય પાયો નાખ્યો. આ સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. ટ્રસ્ટ મી. આ ક્વેશ્ચન બે રીતે દેખાડે છે કે અંગ્રેજોએ ડેફિનેટલી એમના હિત માટે આપણે ત્યાં સુધાર કર્યા હતા. એ રેલવે લઈ આવ્યા કેમ કે એમને એમની વસ્તુઓ ગામડા સુધી પહોંચાડવી હતી અને ગામડાનો કાચો માલ ઇંગ્લેન્ડ સુધી પહોંચાડવું હતું. પરંતુ એ રીતે એને ભારતને જોડી દીધું. એ સિવિલ સર્વિસીસ લઈ આવ્યા કે પૂરા દેશમાં એક જ પ્રકારનો અધિકારી હોય જેનાથી લોયલ ક્લાસ ઉભી થશે. પરંતુ એક પ્રકારના અધિકારને લીધે પૂરા દેશમાં એક પ્રકારની તમે સેવા રાખી દીધી. આના પહેલા સમજો આ શું છે, તમને વધારે ખ્યાલ આવશે. આ ટોપિક પ્રશ્ન જોઈ લીધા, કોર થીમ જોઈ લીધી. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો તમને વધારે ખ્યાલ રહેશે ક્યાં ક્યાં ફોકસ કરવાનું છે. ઓકે, આપણે વાત કરીએ 1850 નો ભારત અથવા તો 1857 પહેલાનું ભારત. આ ભારત કેવું છે આજે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે મને કહેજો. આ ક્લાસમાં મહારાષ્ટ્રથી કોઈ છે? મૂળ મહારાષ્ટ્ર. ઓકે, ચલો. ધારો કે અંકિતના ગામમાં દુકાળ પડી ગયો છે. દુકાળ એનું ફેમાઇન. દુકાળ પડી ગયો છે, લોકો મરી રહ્યા છે, ખતરનાક સુસાઇડ થઈ રહ્યું છે. આમાં पंजाब हरियाणा उत्तर प्रदेश थी कोई है ओरिजिन मूड? ओके सर, आपको फर्क पड़ेगा अगर उनके यहाँ कोई मर रहा है तो आपको देख के कुछ भावना कि यार ये तो खराब हो रहा है, अच्छा नहीं हो रहा. विल यू ट्राई टू हेल्प? आप मदद करने की कोशिश करेंगे? करशो. આજે દેશના કોઈ પણ ખૂણે કેમ કે જેમ કે 2-4 વર્ષ પહેલા ચેન્નઈમાં અચાનક પૂર આવી ગયું હતું, ફ્લડ્સ, તો પૂરા દેશમાંથી ત્યાં ડોનેશન ગયું છે. કેમ? આજના સમયમાં કોઈ એક ભાગમાં જો કોઈ પણ ઘટના ઘટતી હોય, જેમ કે કાશ્મીરમાં પંડિતોનો શોષણ થયો, કાશ્મીરમાં પંડિતોનું ઘર બાળી નાખવામાં આવ્યું, એને ત્યાંથી કાઢી નાખ્યા, તો પૂરું ભારત એના સામે ઊભું હતું. શું કામ? તમને વાપન શું જાય? ક્વેશ્ચન લોજિકલ છે. 1857 પહેલા યાદ કરો, જ્યાં એક બાજુ નાના સાહેબ અને તાત્યા ટોપે એ સ્વતંત્રતા માટે લડી રહ્યા હતા. નાના સાહેબ મરાઠા જ છે. એના વિરુદ્ધ કોણ આવ્યું? હોલકર, સિંધિયા, જે પોતે મરાઠી છે. એટલે એક મરાઠી વિરુદ્ધ બીજું મરાઠી લડી રહ્યું છે. 1857 પહેલાના ભારતમાં જે પણ લોયલિટી હતી એ રાજ્ય પ્રત્યે હતી. જે રાજ્યમાં, જે પ્રાંતમાં હોય કે જે રજવાડામાં હોય, એમને બીજાથી ફરક નથી પડતો. અવધના સૈનિકોએ પૂરા દેશ પર શાસન કર્યું, પૂરા દેશને હરાવી દીધું યુદ્ધ કરીને, ટીપુ સુલતાન, મરાઠા, બધાને. જ્યારે એમના ઘરમાં અંગ્રેજો પ્રવેશ કરી ગયા તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો સારું નથી. ત્યાર સુધી કોઈ ફેર નતો પડતો. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં સાહેબ પંજાબ ની અંદર ગોળીબારી કોને કરી છે? નેપાળી, ગોરખાઓએ અને અફઘાનીઓએ. કેમ? 1920 જલિયાવાલા બાગ હત્યાકાંડ આપણા સૌને ખબર છે. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જ્યારે ગોલી ચલાવવાની વારી આવી તો પંજાબી સેના ના પાડી દીધી કે અમે નહીં ચલાવીએ. ત્યારે અવધની સેના ના પાડી દીધી, અમે નહીં ચલાવીએ. અંગ્રેજોને બળપૂર્વક અફઘાનિસ્તાનથી સૈનિકો બોલાવવા પડ્યા હતા. કેમ કે ત્યારે લોકોમાં એક ભાવના હતી કે આ આપણા છે. અને આ જ અવધના સૈનિકો પહેલા એકબીજા પર ગોલી મારતા હતા. આઈ હોપ તમે સમજી રહ્યા છો. 1857 પહેલા ભારતમાં ભારતનો વિચાર નહોતો. સિમ્પલ વિચાર, બધા સ્વહિત સાથે જોડાયા હતા. જ્યાર સુધી અમારું કઈ નથી બગડતું, અમે ઇન્ટરફેર નહીં કરીએ. 1857 પછી એવું તો શું થઈ ગયું કે હવે બધા અચાનક દેશ વિશે વિચારવા લાગ્યા. અચાનક એમના વચ્ચે ભાવના આવી ગઈ કે આપણે એક છીએ. 1920 નો ભારત કઈ રીતે જુદો છે 1857 ના ભારતમાં? 1920 નો અવધનો ખેડૂત, અવધનો સૈનિક, સિફોય, એ પંજાબ ઉપર ગોળી નથી ચલાવતો કેમ કે એ કહે છે આ તો અમારા છે. પહેલા કેમ ચલાવતા હતા? રાજા રણજીત સિંહની સેનાને કોને હરાવ્યું છે? અવધના સૈનિકોએ. યાદ છે ને રાજા રણજીત સિંહ 1839 થી 1844?
રાજા રણજીતસિંહને હરાવનાર રાજા વધવાળા છે અને 1920માં આ જ વ્યક્તિ ના પાડે છે અમે ગોલી નહીં મારી. 20માં કંઈક તો બદલાઈ ગયું છે. આ જે બદલાયું છે એને આપણે કહીએ આપણા પરની ભાવના. એ હવે અમારા છે, અલગ નથી. મેં સાહેબને પૂછ્યું શું તમે મહારાષ્ટ્રમાં મદદ કરશો? એમને વિચાર્યા વગર કીધું બિલકુલ કરીશ. કેમ કે મહારાષ્ટ્રમાં બેઠો વ્યક્તિ એમને એવું લાગે છે કે એમનો છે. શું એમના વચ્ચે કોઈ બ્લડ રિલેશન છે, કોઈ સંબંધો, મિત્રતા, એનું તો નામ બી નથી ખબર, છતાંય તૈયાર છે. આ જે વિચાર હોય જ્યાં અલગ અલગ ક્ષેત્રમાં રહેતા લોકો એકબીજા પ્રત્યે એક થવાની ભાવના દેખાડते, આ વિચારને આપણે નામ આપીએ રાષ્ટ્રવાદ. કોઈ ક્યારે પણ આપણને કહે રાષ્ટ્રવાદ શું છે, સિમ્પલ ભાષામાં કહેશો રાષ્ટ્રવાદ એટલે એક થવાની ભાવના. રાષ્ટ્રવાદને કોઈ ફેર નથી પડતો સરકાર કોની છે કોની નહીં એક્સેટ્રાસ એક્સેટ્રાસ. રાષ્ટ્રવાદને એક જ વસ્તુથી ફેર પડે કે તમે અમારા છો અમે તમારા છીએ. એટલે કાશ્મીરના પંડિતો માટે ઉભા હતા આપણે, એટલે ચેન્નઈમાં પૂર આવ્યો તો લોકો ઉભા હતા, અને ગુજરાતમાં જયારે ધરતીકંપ આવે છે તો પૂરો દેશ ઉભું હતું, કેમ કે આપણે એક છીએ. આજે જે હું ભણાઈ રહ્યો છું રાષ્ટ્રવાદ, પ્રશ્ન આ છે કે અચાનક ક્યાંથી આવી ગયું? કેમ કે 57 સુધી નથી દેખાતું. બસ આ જ પ્રશ્ન મેઇન છે તમારો, કે એક વિખંડિત ભારત જ્યાં કેન્દ્રમાં રાજ્ય રજવાડાઓ હતા ત્યાંથી કેન્દ્રમાં દેશ કઈ રીતે આવી ગયો. બે શબ્દો હોય છે, એક હોય છે રાજ્ય અને એક હોય છે રાષ્ટ્ર. યુપીએસસીએ 2020માં આ પ્રશ્ન પ્રિલિમ્સમાં પૂછ્યો કે રાજ્યની વ્યાખ્યા શું છે. સેમ ક્વેશ્ચન જીપીએસસી રિપીટ કરી દીધું છે. જ્યારે પણ આપણે રાજ્ય શબ્દ વાપરીએ ઇંગ્લિશમાં બંધારણની અંદર આપણે આને સ્ટેટ કહીએ છીએ. સૌથી કન્ફ્યુઝિંગ ટોપિક છે, ધ્યાનથી સમજજો. બંધારણમાં સ્ટેટ શબ્દ વાપરે, રાજ્ય એટલે ગુજરાત મહારાષ્ટ્રની વાત નથી કરતા, સરકારની વાત કરીએ છીએ. રાજ્યનો વિચાર શું છે કે કોઈ પણ એવો પ્રદેશ જેની પાસે એક ભૌગોલિક ક્ષેત્ર હોય, જ્યોગ્રાફિકલ એરિયા. ઠીક, જેમ કે ઇન્ડિયા પાસે છે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ બોર્ડર છે આપણી પાસે, તો ભૌગોલિક ક્ષેત્ર રહેવું જરૂરી છે. તેની સાથે સાથે એ ક્ષેત્રો પર શાસન કરવા માટે એક સરકાર રહેવી જરૂરી છે. રાઈટ. હવે ઇમેજિન કરો કે કોઈ એક ટાપુ છે, ત્યાં કોઈ રહેતું નથી, ભૌગોલિક ક્ષેત્ર છે, કોઈ સરકાર ત્યાં રાજ્ય પણ કરતી હશે, તો શું એને રાજ્ય કહી દેશું? નહીં. સરકાર રહેવી જોઈએ, ભૌગોલિક ક્ષેત્ર રહેવું જોઈએ, સૌથી ઇમ્પોર્ટન્ટ લોકો રહેવા જોઈએ. રાઈટ. અને જ્યારે આ ત્રણ હોય, ભૌગોલિક ક્ષેત્ર, સરકાર અને લોકો, તો એને આપણે રાજ્યની સંજ્ઞા આપીએ, દેશને. અલગ છે બે, ધ્યાનથી સમજજો. અંગ્રેજો જ્યારે ભારત પર શાસન કરી રહ્યા છે 1857 સુધી, શું ભારતમાં કોઈ સરકાર છે? ઉઠી જા બેટા. છે ને, અંગ્રેજો છે ને, ક્યાં નથી? અંગ્રેજો છે ભારતમાં, સરકાર બનાવીને બેઠા છે, તો સરકાર તો છે. શું ભારત પાસે ક્ષેત્ર હતું? ભાઈ, પૂરું ભારત હતું, ઇન્ડિયા, પાકિસ્તાન, વેસ્ટ બંગાળ, બધું, બાંગ્લાદેશ બધું હતું, ક્ષેત્ર પણ છે. લોકો જીવે છે, અરે જબરજસ્ત હતા, 36 કરોડ વસ્તી હતી. આ ત્રણે ત્રણ વિચાર હતા. એટલે ભારત એક સ્ટેટ હતું, રાજ્ય હતું, પરંતુ એ લોકોમાં એક થવાનો વિચાર નહોતો. એ લોકોમાં એક બીજા પ્રત્યે કોઈ ભાવના નહોતી, લાગણી નહોતી, અને એટલે જ માત્ર રાજ્ય હતું. આજે આપણે ચર્ચા કરવી છે કે ભારત કઈ રીતે આ રાજ્યથી રાષ્ટ્ર બની ગયું. તો રાજ્ય અને રાષ્ટ્રમાં આ જ તફાવત હોય બેટા. રાષ્ટ્રમાં જે લોકો છે એમના વચ્ચે એક થવાની ભાવના હોય, રાજ્યમાં નથી હોતી. એટલે 1857 પહેલા ભારત એક રાજ્ય રહી ચૂક્યું છે, રાષ્ટ્ર નહીં. હવે થયું શું? રાષ્ટ્રનો જે વિચાર છે ને, આ પશ્ચિમી વિચાર છે. હા, મારી વાત પહેલા સાંભળી લો. કોઈ ભી આવું કે આ ઇમ્પોર્ટન્ટ છે, નથી, લિમિટેડ, હું એમાં નથી માનતો. મારા પ્રમાણે કોઈ ટોપિક ઇમ્પોર્ટન્ટ કે ગેર ઇમ્પોર્ટન્ટ ના હોય. બધું ભણી લ્યો, ખબર નહીં પેપર ક્યાંથી બનશે, ભગવાન ભરોસે દુનિયા ચાલી, તમે ચાલી જાઓ. થોડુંક ટાઈમ લાગશે ડિટેલમાં સમજાવવામાં, ધ્યાનથી સમજો, કેમ કે યુપીએસસી તમે સપનું જોઈ રહ્યા છો ને, બહુ ઊંચું છે. ત્યાં સુધી જવા માટે દેર ઇઝ નો શોર્ટકટ. ક્યારેય કોઈ આવું કહે ને કે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી, એક પ્રશ્ન પૂછજો, પેપર આ વખતે તમને બનાવવાનું કામ આપ્યું? ઓ, ખબર નહોતી, 300. હે ને? કોઈ પેપર નથી બનાવતો. એટલે આવા વિચાર ક્યારે નહીં રાખવા મનમાં. અને કોઈ એવું કે ભેગું ના થાય તો જન્મ્યા શું કામ?
મનુષ્યનું જીવન એમ બી કોઈ કામનું નથી થતું તમારા. ભેગું ના થાય તમે આઈએસ આઈપીએસ બનવા લાયક પણ નથી ભાઈ. ભેગું જ ના થાય ક્યાં કામના છો? ભેગું કરવું પડશે. તમારાથી નથી થતું એટલે તમે કોન્સ્ટેબલ બની રહ્યા છો, અને જેનાથી થઈ જાય એ આઈએસ બની જશે. બસ એટલો જ ફેર છે. તો ટ્રાય કરો ભેગું કરવાનું. તો દેર ઇઝ નો શોર્ટકટ. કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇમ્પોર્ટન્ટ આઈએમપી 10મા 12માની એક્ઝામ નથી. એક ચોપડીમાંથી પૂછાશે એમાં આઈએમપી લઈ લ્યો. આમાં ચોપડીથી એમ બી કઈ નથી પૂછતા. ઠીક છે? એટલે એવી વિચાર બહુ દૂર રહેજો એ વિચારોથી. ત્યારે કોઈ આ વિચાર નાખે તેને ત્યાં સાંભળીને જય શ્રી રામ કહીને કાઢ નાખવાનું, કાં તો એક પ્રશ્ન પૂછી લેવાનો. પેપર આવડશે? લીક માણસ બીજો ક્યારે નહીં બોલશે આઈએમપી. ઠીક. ને કોઈ કેમ ભેગું ના થાય કે જો મેડમ થઈ તમે ટ્રાય, સોરી સર થઈ જશે, તમે ટ્રાય તો કરો, અમે કરી લેશું ભેગું. એ ટ્રાય કેમ નહીં થાય? બધું ભેગું કરશું. આમ થોડી ભેગું ના થાય યાર. શિક્ષક આ શબ્દ ના વાપરી શકે, યોગ્ય નથી. મને તો તમારા પર કોન્ફિડન્સ રહેવો જોઈએ એ કરી લેશે. તમે ઓલરેડી બેર મિનિમમ ભણી રહ્યા છો, ઓછામાં ઓછું. મેં તમને એટલે ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું, જ્યારે હું હિસ્ટ્રી ભણ્યો હતો હું 860 લેક્ચરમાં ભણ્યો હતો. ઓપ્શનલ હિસ્ટ્રી હતી મારી ભાઈ, મેઇન સબ્જેક્ટ છે મારું યુપીસી. 860 એમાંથી મેં ઘટાડી દીધા છે 100. હવે આટલું તો તમારે કરવું પડશે ને યાર, કેમ કે 860 ભરતી વખતે મારા સાહેબ મને કહેતા બેટા ઇનફ નથી. હું તમને કહી કે 100 ઇનફ છે. સમય લાગશે, મોજ કરતા કરતા હમણાં આપણે ક્યાંય જલ્દી નથી. 2-4 કલાક આમ ને આમ ને ભેગું થઈ જશે. વિશ્વાસ રાખો થઈ જશે. ભેગું ના થવાનું એક તમને સિમ્પલ કારણ કહું, ઘણીવાર લિંક્સ જોડતી નથી. અમે જયારે તૈયારી કરવા ગયા હતા જનરલ સ્ટડીઝમાં તકલીફ પડી. ટીચર બેક ટુ બેક પોઈન્ટ ભણાવી દેતા તો પેલી જોડ નથી દેખાતો, વચ્ચે મિસિંગ વસ્તુઓ લાગતી. અમારા ટીચરમાં જે અમને જ્યારે અમે તૈયારી કરી હતી, 1857 વિપ્લવ પછી સીધી કોંગ્રેસની સ્થાપના હતી. 1857 વિપ્લવ 1857માં થઈ રહ્યું છે. કોંગ્રેસની સ્થાપના 1885. 30 વર્ષ સાહેબ ખાઈ ગયા. એમને કદાચ એવું લાગ્યું ભેગું નહીં થાય. અમે કન્ફ્યુઝ બેઠા હતા કે અચાનકથી 1857 બીજી પર ગોળી મારો છો અને 85માં એક સાથે આવી ગયા મારવા માટે, આવું કઈ પોસિબલ છે? ધેર ઇઝ નથિંગ લાઈક ભેગું નહીં થાય. શોર્ટકટ બોર્ટકટ નથી. મોજ કરો, મજા આવશે ભણવામાં. એક લિંક બી મૂકવી નથી. ડન. હવે જો એક લિંક બી કરી રીતે ના મુકાય. રાષ્ટ્રવાદનો વિચાર ક્યાંથી આવશે? આ પશ્ચિમી વિચાર છે. વ્યક્તિને એક થવાનો વિચાર ક્યારે આવશે? કાં તો તમારી ભાષા એક હોય. ભાષા સૌથી મોટું જોડ છે. ઇંગ્લેન્ડ બધા ઇંગ્લિશ બોલી રહ્યા છે, ફ્રાન્સ બધા ફ્રેન્ચ બોલી રહ્યા છે, જર્મની બધા જર્મન બોલી રહ્યા છે. તમે ઇમેજિન કરો તમે ઉત્તરાખંડ કે ક્યાંક ફરવા ગયા છો, ત્યાં બાજુમાં કોઈ ગુજરાતી બોલતો સંભળાઈ જાય તો એ લગે છે દુનિયા ભાઈ બંધ તું મોજમન. ક્યાંથી છે? અમદાવાદમાં. ક્યાંથી? ઓન ધ સ્પોટ અંદરથી નીકળે. તમે ક્યાં ફોરેન ફરવા ગયા ટ્રેનમાં કોઈ તમારી ભાષા સાંભળી લ્યો, તમને થાય ભાઈ ગોડ આજ જોતું તું યાર, આપણા વાળો મળી ગયો. આપણા વાળો ઓટોમેટિક જનરેટ થઈ જાય ભાષા સાંભળીને. તો ભાષા એક જોડ છે. ભારતની પ્રોબ્લેમ, કોઈ કોમન ભાષા નથી આપણી પાસે. ભારતમાં હિન્દી સૌથી વધારે બોલાય છે, પણ 38% લોકો બોલી રહ્યા છે. એટલે મેજોરિટી 62% લોકો હિન્દી નથી બોલતા. તો એનાથી જોડ બનશે નહીં. ને હિન્દીમાં પણ ઘણા ડાયલેક્ટ છે. તમે મૈથિલી હિન્દી જે બિહાર બાજુ બોલાય છે એ, અને પશ્ચિમી યુપીની હિન્દી જે અમેઠી અવધી જેને કહેવાય એ સાંભળો, તમને બેમાં જમીન આસમાનનું અંતર મળશે. તમને લાગશે આ ભાષા જ એક નથી. ભાષા આપણા દેશમાં એક નથી. બીજો જોડ કઈ રીતે થાય? બીજો જોડ ધર્મથી થાય. કોઈ એક ધર્મનો દેશ હોય. પાકિસ્તાનમાં ભાષાઓ દુનિયાભરની છે. એ દેશ બની, દેશ છે જ નહીં. પાકિસ્તાનને દેશ કેવું પાપ છે, પણ આપણે ઇમેજિન કરી લઈએ કે આવો એક પાગલ જન્મ્યા હતા. પણ ત્યાં લોકો એક કેમ છે? ઇસ્લામના લીધે. સૌદી અરબ ઇસ્લામ, યુએઈ ઇસ્લામ, ઈરાન ઇસ્લામ. ઇમેજિન કરો ઇસ્લામ, ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ભારતથી ડોનેશન ગઈ. જમ્મુ કાશ્મીરમાં લોકોએ ડોનેટ કર્યું છે ઈરાન માટે. કેમ ત્યાં લોકો એક સમજી રહ્યા છે પોતાને. ધર્મ હંમેશા લોકોને જોડી દે. આપણે કયા દેશમાં છીએ? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી, ઝોરાસ્ટ્રીયન, એથિસ્ટ બધા જ. લોજિક અપ્લાય નહીં થાય. આ ભી નથી થતું. તો ભારતમાં એક થશું કઈ રીતે? ભારતનો રાષ્ટ્રવાદ આવ્યો ક્યાંથી? તો આપણે ભણીએ કે ભારતમાં રાષ્ટ્રવાદ અંગ્રેજી નીતિઓનું પરિણામ છે. આપણા ત્યાં રાષ્ટ્રવાદ બે રીતે આવ્યું છે. એક બહારથી આપણા પર લાદવામાં આવ્યું. સિમ્પલ ભાષામાં તમે વાત કરો, તમે અત્યારે ઘણા બધા અલગ અલગ એરિયાથી છો, બધાનું ફ્રેન્ડ સર્કલ અલગ છે, કોઈ એક સાથે વધારે આ બે અલગ, આ બે અલગ, આ બે અલગ, આમ બધા બેઠા છો. અત્યારે તમને એકબીજાને બુરાઈ કરવાનું કહીશ ને તમે જબરજસ્ત કરી લેશો. અરે સાહેબ મને પૂછું, હું કહું તમને કેટલો ખરાબ છે.
બેસ્ટ ઓપ્શન શું છે ખબર છે? બહારથી એક વ્યક્તિ લાવું જે તમારા બધાની બેઇજ્જતી કરે. બધાની લાવવાની જરૂર નહીં, હું ઇનફ છું. બધાની બેઇજ્જતી કરી, બરાબર? થશે શું? અચાનક તમે બધા મારા ખિલાફ એક થઈ જશો. આ ફેક્ટ છે દુનિયાનો. આર્મીમાં વધારે ખાસ ટ્રેનિંગ દરમિયાન આ ટ્રિક યુઝ થાય છે. કોઈ સિનિયર ઓફિસર હોય ને, જ્યારે લાગે ને એના ટ્રુપ્સ બધા એકબીજામાં લડી રહ્યા છે, તો એ બધાને હાર્શ પનિશમેન્ટ આપે, એકદમ ખતરનાક સજા. એવી સજા કંટાળી જાય. ઓટોમેટિકલી શું જુએ છે નેક્સ્ટ ડે? કે બધા સાથે મળીને ગપ કરી રહ્યા છે, આ કમાન્ડરનું મજાક ઉડાવે છે. કોલેજમાં, સ્કૂલમાં તમારી સાથે આ થયું હશે. ભારત કંઈક આ રીતે નિર્મિત થયો છે. ભારત એક હતું નહીં, બાહ્ય સત્તા દ્વારા સમાન શોષણ ભારતને એક કરી દે છે. એટલે ભારતની એકતા પરિણામ છે અંગ્રેજોના શોષણ. ક્લિયર? જ્યારે અંગ્રેજો બધી જગ્યાએ શોષણ કર્યું, તો બિહારમાં બેઠો વ્યક્તિ અને મહારાષ્ટ્રમાં બેઠો વ્યક્તિ બે સેમ પ્રોબ્લેમથી હેરાન હતા કે આ ડોબાન કાઢવું છે. તો એ બે એક સાથે આવી ગયા અને વાત કરવા લાગ્યા કઈ રીતે કાઢીએ. ત્યાં જઈને લોકોમાં એક થવાની ભાવના આવી. એક આ કારણ છે. પરંતુ બાહ્ય પ્રેશર પૂરું કાર્યરત નહીં થતું. આંતરિક પ્રેશર પણ જરૂરી છે. અંદરથી પણ એ વિચાર આવશે. અને એ વિચાર ક્યાંથી આવ્યા? જ્યારે આપણે સમાજ સુધારની વાત ચાલુ કરી. થયું શું? પહેલા ભારતનો સમાજ વિખંડિત સમાજ હતો, જ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય સતત વિભાજન. શુદ્રને સમાજનો ભાગ નહોતા ગણાતા. મેજર પોપ્યુલેશન એ જ હતી, 70% વસ્તી હતી, 70%, અને એને સમાજનો ભાગ નથી ગણતા. તો પછી ક્યાંથી એકતા આવશે? પણ સમાજ સુધારના લીધે આ જે કાસ્ટ હાયરેકી હતી, જાતિની જે પ્રથા હતી, એ તૂટી ગઈ. સંપૂર્ણ રીતે નહીં, પણ નબળી તો પડી. જાતિ પ્રથા નબળી પડી ગઈ, એટલે જે લોકો પહેલાથી એકબીજાને એકદમ સામે ઉજવતા નહીં, એ હવે સાથે બેસવા લાગ્યા. એટલે સમાજ સુધારના લીધે જાતિ પ્રથા નબળી થઈ અને લોકો એક સાથે આવવા લાગ્યા. આ પણ એક પરિણામ હતું. રાઈટ? તો આ જે રાષ્ટ્રવાદની હું વાત કરી રહ્યો છું, ભારત જ્યાં એક રાજ્યથી રાષ્ટ્ર બન્યું છે, એની પાછળ ઘણા કારણો છે. અને આ કારણો 19મી શતાબ્દીના મધ્ય, એટલે 1850 થી 1900 સુધી થયા છે. 50 વર્ષ. 50 વર્ષમાં ધીરે ધીરે આપણે રાષ્ટ્ર બની ગયા. એટલે જ્યારે ગાંધી ભારતમાં આવશે, તો ગાંધીએ કોઈ મોટી તીર નથી મારી. ગાંધીના ભારતમાં આવવા પહેલા જ ભારતને એક દેશ મળી ગયો હતો. ગાંધીને તેવડો તો 1850માં આવીને દેખાડ તો માની જાવ તમને. પોસિબલ જ નથી. કેમ કે ગાંધી જ્યારે ભારતમાં આવ્યા, ભારત ઓલરેડી રાષ્ટ્ર બની ગયો હતો. હવે સમજ્યા શું ભણવું છે? પાક્કું? પ્રશ્ન કેવા પૂછાશે? રાષ્ટ્રવાદના કારણો, ઉદય કેમ થયું? અત્યારે ઘણા પ્રશ્નો આમાં ફોકસ કરે છે. તો આપણે એક એક કરીને બધા જ કારણો સમજીએ. તમે લખતા રહેજો મારી સાથે, હું તમને ડિટેલમાં વધારે સમજાવતો જઈશ. હું છે ને અહીંયા થોડુંક પીપીટી યુઝ કરીશ, તમને રાઇટિંગ માટે હેલ્પફુલ થાય. એટલે અહીંયા ખાલી પોઈન્ટ્સ છે, તમારી નોટ્સમાં તમે પ્રોપર લખજો. સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે બ્રિટિશ શાસન દરમિયાન એકીકરણ. કેમ કે બ્રિટિશ શાસને ઘણી બધી નીતિઓ, હું એક એક કરીને બધી નીતિઓ સમજાવું, તમે સમજજો. સૌથી પહેલા વહીવટી નીતિઓ. વહીવટી નીતિઓ મતલબ એડમિનિસ્ટ્રેશન. અંગ્રેજો ભારતમાં આવ્યા એના પહેલા ભારતમાં મુગલોનું શાસન હતું. મુગલ શાસન કઈ રીતે કરતા થોડુંક ધ્યાનથી જુઓ. સૌથી ઉપર છે નવાબ. રાઈટ? નવાબ ક્યારેય પૂરા દેશમાં એક કાયદો લાગુ નથી કરતા. મુગલ શાસન દરમિયાન પૂરા દેશમાં એક કાયદો કે એક પ્રકારના અધિકારીઓ નહોતા. નવાબ એના રાજ્યને વિભાજિત કરી દેતો. તમે એને જમીદાર કહી શકો, તમે એને અલગ અલગ ઘણા નામ હતા એ જમાનામાં, ગમે તે નામ આપી શકો. અહીંયા સામાન્ય ભાષામાં સમજણ માટે હું જમીદાર શબ્દનો ઉપયોગ કરીશ. ત્યારે ઘણા છે, પણ આપણે મિડિલ હિસ્ટ્રીમાં જોઈએ, મિડવેલમાં તો વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કેમ કે ત્યારે એનું ડિટેલમાં જોવું પડે. અહીંયા હું શોર્ટકટમાં સમજાવું છું. જમીદાર અથવા તો તાલુકાદાર શબ્દ વપરાતું. તાલુકાદાર. તાલુકાદારોમાં રાજ્ય વિભાજિત હતું અને એ રાજ્યમાં કેવા કાયદાઓ ચાલશે, એ રાજ્યમાં કર કઈ રીતે વસૂલ થશે, અધિકારી કોણ રહેશે, એ બધું આ તાલુકાદારો નક્કી કરતા. એટલે જે શાસન ધારો કે અહેમદાબાદના તાલુકામાં છે, એ શાસન બરોડાના તાલુકામાં નહીં થાય. બરોડાની રીતિ અલગ, એના અધિકારીઓ અલગ. તો એમના વચ્ચે ક્યારે મેચ થયું જ નહીં. આ હંમેશાથી પોતાને અલગ અને પોતાને જુદું સમજતા. અંગ્રેજોએ આ બેરિયર તોડ નાખ્યું.
અંગ્રેજો આવ્યા અને કીધું કોઈ તાલુકાદાર નહીં. અંગ્રેજોએ ભારતમાં કેન્દ્રીકૃત સત્તાની શરૂઆત કરી. એ બંગાળમાં બેસી ગયા ને કલકત્તાને સેન્ટર બનાવી 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ થી. એની ચિંતા ન કરતા, પોલિટિક્સ ભણશું અત્યારે, ખોટું લૂટ ન લેતા, ખાલી સિમ્પલ ભાષામાં સમજી લો. 1773 માં એક કાયદો આવ્યો હતો 1773 ની અંદર. એ કાયદો ભારતમાં કેન્દ્રીકરણનો કાયદો હતો કે કલકત્તામાં બધી પાવર આવી જશે અને બોમ્બે અને મદ્રાસ એના હેઠળ કામ કરવા લાગશે. આ એ લોકોએ ચાલુ કર્યું 1773 માં, જેની ચરમસીમાએ પહોંચ્યો 1833. 1833 માં ભારત સંપૂર્ણ રૂપે કેન્દ્રીકૃત થઈ ગયું. એટલે હવે જો તમે મદ્રાસમાં કે બોમ્બેમાં બેઠા છો, તમે કલકત્તાને પૂછ્યા વગર કંઈ ના કરી શકો. લોજિક સમજ પડે છે? તો હવે બધું દેશમાં કલકત્તા કંટ્રોલ કરશે, કાયદાઓ કલકત્તા બનાવશે, અધિકારીઓ કલકત્તા નક્કી કરશે. તો ઓટોમેટિક પૂરા દેશમાં એક યુનિફોર્મિટી આવી ગઈ. પૂરો દેશ એક સમાન કાયદાકીય બંધનમાં બંધાઈ ગયો. અને એના ઉપર સૌથી સારું કામ થયું ઇમ્પિરિકલ સિવિલ સર્વિસીસનું. હવે યાદ કરો, ઇમ્પિરિકલ સિવિલ સર્વિસની શરૂઆત 1853, જ્યાં એક્ઝામ ચાલુ થઈ હતી, મેરિટ ચાલુ થઈ હતી. જેને થોડી પલટી આવડતી, જે નથી આવડતી મોજ કરો, જ્યારે થશે ત્યારે ભણશું. 1853 માં સિમ્પલ ભાષામાં સમજાય દો ખાલી, જે આજે તમે આઈએસ આઈપીએસ ની એક્ઝામ આપો ને, એ એક્ઝામ લેવાની શરૂઆત થઈ હતી. એના પહેલા એક્ઝામ થતી જ નહીં. એના પહેલા અંગ્રેજો કહેતા આ વ્યક્તિ બનશે, બની ગયું, ખતમ. 53 માં પહેલી વાર એની શરૂઆત કરવામાં આવી એક્ઝામ પ્રોસેસ, મેરિટ બેઝ પ્રોસેસ કહેવાય છે. તો આ લોકો એક્ઝામ આપી આપીને જ્યારે સિલેક્ટ થયા, તો સારા લોકો ત્યાં પહોંચ્યા અને એ લોકોના વહીવટથી ભારત એક થઈ ગયો. આને એડમિનિસ્ટ્રેટિવ યુનિફિકેશન, વહીવટી એકીકરણ કહેવામાં આવે છે. ભારતનો સૌથી પહેલા વહીવટી એકીકરણ થયું હતું. લોકો એક નહોતા થયા, પણ એક્સટર્નલ પાવર એનું વહીવટી એકીકરણ કહી દેવામાં આવ્યું હતું કમ્પ્લીટ. અને કઈ રીતે થયું છે વહીવટી એકીકરણ? ઇમ્પિરિકલ સિવિલ સર્વિસીસ, પોલીસ સર્વિસીસ, રેવન્યુ સર્વિસીસ, મુલકી સેવા, પોલીસ સેવા અને રેવન્યુ આપણે શું કહીએ મહેસૂલી સેવા. ઠીક, આ રીતે ભારતને એક કરી દેવામાં આવ્યું અને કહેવાય વહીવટી એકીકરણ. બીજું શું છે? બીજું ધ્યાનથી સમજો. કર વસૂલ કરવાની પદ્ધતિ બી પહેલા સંપૂર્ણ ભારતમાં જુદી જુદી હતી. આ તાલુકાદાર એના રીતે, પેલો તાલુકાદાર એના રીતે, બધા એની રીતે કરતા હતા. કોઈમાં કોઈ એકીકરણ નહીં. અંગ્રેજો જ્યારે આવ્યા ભારતમાં, તો એને કર વસૂલ કરવાની 3 પદ્ધતિઓ નક્કી કરી લીધી. આપણે ત્રણેય વિશે ભણી ગયા છે: જમીદારી વ્યવસ્થા, રોયતવારી વ્યવસ્થા, મહેલવારી વ્યવસ્થા. રાઈટ? આવી કર વસૂલાતની જે વ્યવસ્થા એમને સ્વીકાર કરી અંગ્રેજોએ, આ કર વ્યવસ્થાએ ભારતને એક કરી નાખ્યું કે હવે પૂરા ભારતમાં એક જ પ્રકારનો કર રહેશે અને 60% સુધી કર વસૂલ કરતા. અને આ જે શોષણ થયું, આ શોષણ જ ભારતીયોને આઝાદ કરવા માટે સૌથી મોટી જવાબદાર છે. માણસ ત્યાર સુધી ક્યારેય કાંઈ નથી બોલતો જ્યાર સુધીનો પારો સાવ હાઈ ન થઈ જાય. એનું મગજ પૂરી રીતે ફાટે ને પછી જે કંઈક બોલે. ભારત સાથે આ થયું હતું. શરૂઆતમાં આપણે અંગ્રેજોને સ્વીકાર કર્યો કે આઈ જા ભાઈ, આઈ જાઓ, તમે શાસન કરો, કોઈ સારા છો, સુધારશો આ તે. પણ જ્યારે એને વાસ્તવિકતાને ખબર પડી કે સુધારવા ન થયા, આ તો લૂંટવા આવ્યા છે. રાઈટ? તો આર્થિક નીતિઓ અંગ્રેજોની, વિશેષ કર વસૂલ કરવાની નીતિઓ, મહેસૂલી નીતિઓ, એને ભારતીયોને સમાન શોષણ કર્યું જે પહેલા નહોતું. હવે એક વ્યક્તિ, ધારો કે તન્વી છે, એ એક્ઝામ્પલ લઈએ ગુજરાતથી, એક્ઝામ્પલ શું, એ ગુજરાતથી જ છે ને. અને આપણે રચિતનો એક્ઝામ્પલ લઈએ કે રચિત એ પંજાબથી છે. ઓકે, આ બે એકબીજાને નથી ઓળખતા, એક જગ્યાએ બેઠા છે બાજુ બાજુમાં, અને રચિત એનો ફોન કાઢીને ફોન પર વાત કરે છે કે યાર કાલે પૈસા ભરવા પડશે કરના. તન્વી અંદર અંદર પહેલાથી ગુસ્સો ખાઈને બેઠી કે મારે કાલે જ ભરવાના છે. તમને શું લાગે આ બે વચ્ચે વાત નહીં ચાલુ થઈ જાય? તારા કેટલા ભરાવે છે? અરે યાર મારા એટલા છે, ત્રાસ આપી દીધું છે, હેરાન કરી નાખ્યું છે. થશે ઓટોમેટિક આ બે એકબીજાના ફ્રેન્ડ બની જશે, કોઈ કોન્ટેક્ટ વગર. એમના વચ્ચે કોઈ કોમન લિંક નથી. તો જ્યારે શોષણ સમાન થાય તો માણસ એક સાથે આવી જ જાય. આ પ્રાકૃતિક છે, દુનિયામાં બધી જ જગ્યા થઈ રહ્યું છે. એને જ આપણે અંગ્રેજોની આર્થિક નીતિઓ કહીએ છીએ, આર્થિક એકીકરણ અથવા તો આર્થિક શોષણની નીતિઓ. ક્લિયર? આ પહેલો ટોપિક તમને આ સમજાવવા માંગે છે. ગમે ત્યારે આન્સર રાઇટિંગ કરવી હશે તો મેઇન ટાઇટલ આને નાખજો અને અંદર પોઈન્ટમાં આ બધી વસ્તુ લખી દેજો, 2 થી 3 પોઈન્ટ. કેમ કે આ પ્રશ્ન જ્યારે પૂછાશે તો 250 શબ્દોમાં જ પૂછાશે, 3 પેજ ભરવા પડશે, બાકી ભેગું નહીં થાય, હે ને? કેમ કે પેજ નહીં ભરશો તો ક્યાંય ભેગું નહીં થાય. પેજ તો ભરવા જ પડશે ભાઈ. મેઇન વસ્તુ પેજ ભરવી છે.
અને એ બી કઈ રીતે? યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને. મીન્સ ઇઝ ઓલ અબાઉટ યુઝિંગ ઇનફ ટર્મ્સ, રાઈટ? આર્થિક શોષણની બી આપણે વાત જોઈ લીધી. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પશ્ચિમી શિક્ષણની ભૂમિકા. સમજો શું છે. આના પહેલા જેમ આપણે વાત કરી, ચાલો इमेजिन करो कि सर आपको गुजराती आती है, मान लो नहीं आती होती, ये ना इमेजिन करो, हाँ आप हिंदी बोलते हैं ना. હવે હું તમને એક સિનેરિયો કહું. મારા માતાશ્રી છે, એમને ગુજરાતી નથી આવડતી, એ ક્યારે ઘરની બહાર નીકળ્યા જ નથી, કદી નહીં. મેડમના માતાશ્રી છે, એમને હિન્દી નથી આવડતી, કેમ કે ઘરની બહાર ક્યાં નહીં થાય, ગામના બિચારા સરસ રહેતા હોય. તમને ખબર છે બે વચ્ચે વાત શું થાય? વિડીયો કોલ ચાલતો હતો, દિવાળીમાં વિડીયો કોલ ચાલતો હતો. હા હા સિવાય કશું જ નહીં, એક લાઈન નહીં. ઇમેજિન કરો. અને આ ઘટના 4 વર્ષથી ઘટી રહી છે. દરેક ફેસ્ટિવલ પર એકબીજાને જોઈ લેશે, ઇશારાથી વાત કરી લેશે. હા જસ્ટ ઇમેજિન, આ બેને જો રાષ્ટ્રહિતની ચર્ચા કરવી, જો કે નથી કરતા, પણ ઇન કેસ રાષ્ટ્રહિતની ચર્ચા કરવી હોય, એ કઈ રીતે કરશે? પોસિબલ જ નથી. ઇન્ડિયાની આ પ્રોબ્લેમ હતી. અંગ્રેજો ભારત આવ્યા એના પહેલા પંજાબી વ્યક્તિને પંજાબી આવડે છે, મરાઠી વ્યક્તિને મરાઠી. કલ્યો વાત. બહુ એક થવાની ભાવના છે તમારી અંદર. બે બેઠા છો બાજુ બાજુમાં, નો ડાઉટ. ઓલો ફોન પર પંજાબી વાત કરે, આ મરાઠી જાણે છે, બેઠી સાંભળે. હવે કોઈ એક નહીં થાય. અંગ્રેજો જયારે આપણા દેશમાં આવ્યા, એને શિક્ષણમાં યાદ કરો, વુડ્સ ડિસ્પેચ 1854, અને એના સિવાય 1813 નો ચાર્ટર એક્ટ. 1813 માં, જેને નથી ખબર, 99% નથી ખબર, તો સિમ્પલ ભાષામાં સમજાવો. 1813 માં એક કાયદો આવ્યો, જ્યાં અંગ્રેજોએ લખી દીધું કે હવેથી પૂરા દેશમાં શિક્ષણ ફેલાવવાની જવાબદારી અંગ્રેજોની છે. ક્લિયર? બેટા થોડુંક હસી દે યાર, બમ બ્લાસ્ટ નથી બનાવતો. કેટલી સિરિયસ છે આ. છે ને, સ્પાય સર્વિસીસમાં નાખી દેવાય, જોઈને જ ઝડપાઈ જશે કે આજ સ્પાય હશે. ધુરંધરમાં તારી સીન દેવો છું તને, જોઈને આ માણસ પકડી લેશે, આ ચૂપ બેઠી જાત છે. કેટલું સિરિયસ, કેવું એટલું સિરિયસ હોય. હવે હસવા લાગ્યું, નેક્સ્ટ મારો મારવા આવી જાય, પેલા ભાઈ હારી ગયા. 1813 માં એક કાયદો આવ્યો કે જુઓ, હવેથી અંગ્રેજો ભારતમાં શિક્ષણનો પ્રસાર કરશે. ભાષા બહુ વિવાદ થયો, ઓરિએન્ટલિસ્ટ એંગ્લિસ્ટ બહુ વિવાદ થયો, વિવાદથી નક્કી કર્યું અંગ્રેજી. હવેથી પૂરા દેશમાં અંગ્રેજી ભાષા આવી ગઈ. દેશમાં જે શિક્ષક છે એ બધા ઇંગ્લિશ જાણે છે. પ્રોબ્લેમ સોલ્વ. પહેલા એકબીજાની ભાષા નહોતા જાણતા, પણ ઇંગ્લિશ તો બધા જાણે છે. અને ઇંગ્લિશના પ્રચારની સાથે સાથે ભારતમાં પ્રેસનો પ્રચાર થયો છે. પ્રેસ એટલે ન્યૂઝપેપર, મેગઝીન. એટલે હવે બરોડામાં કે અમદાવાદમાં કોઈ પણ વસ્તુ જે લખાઈ ગઈ હોય એ આરામથી પ્રિન્ટ કરીને તમે યુપી સુધી લઈ જઈ શકો. પ્રિન્ટ નહોતું ત્યાં સુધી પ્રોબ્લેમ ક્યાંથી? ચલો બરોડામાં જે બકવાસ કરી લીધી, યુપી સુધી ક્યાંથી પહોંચાડશો? તો એક થશો જ નહીં. પણ હવે એક જગ્યાને પ્રિન્ટિંગ બીજી જગ્યાએ આરામથી જાય, કેમ કે લઈ જવા માટે અંગ્રેજો પોસ્ટ લઈ આવ્યા હતા. પોસ્ટ ઓફિસ અંગ્રેજો જ બનાવી છે, લખો પોસ્ટ કર દો, પહોંચી ગઈ. શિક્ષણે ભારતને એક ભાષા આપી. ધ્યાનથી સમજો મારી વાત. શિક્ષણે ભારતને એક ભાષા આપી. બીજું શિક્ષણે શું આપ્યું? ભારતના જો તમે શિક્ષા પદ્ધતિને જુઓ તો ભારતની શિક્ષા પદ્ધતિ ધર્મ આધારિત પદ્ધતિ છે. આપણા ત્યાં ગુરુકુલમાં શિક્ષણ થતું, રાઈટ? ગુરુકુલમાં શું ભણાવવા આવશે? ભગવદ્ ગીતા, રામાયણ, પુરાણ વગેરે. પરંતુ આમાં આધુનિક વિચારોની અછત હતી. જે આધુનિક રાષ્ટ્રવાદના વિચારો, જેમ કે ઉદારવાદ, લિબરલિઝમ, જ્યાં વ્યક્તિગત સ્વતંત્રતાની વાત થાય, જ્યાં એક થવાની વાત થાય, ભારતના શિક્ષણમાં નહોતું. પણ જ્યારે અંગ્રેજોએ એક ઉદ્દેશ્યથી, અંગ્રેજોને ભારતમાંની વસ્તુઓ વેચવી હતી, તો અંગ્રેજોનો ઉદ્દેશ્ય શું છે? ભારતીયોનું અંગ્રેજીકરણ કરી નાખો, વેસ્ટર્નાઇઝેશન, પશ્ચિમીકરણ. એને આપણું ભણાવીએ તો આ ડોબાઓ જીન્સ પહેરીને બેઠા હોય ને. બાકી આજે 42 ડિગ્રી સેલ્સિયસ છે, કયો ડોબો જીન્સ પહેરે? તમને સ્કિનના રોગ ના થાય કોને થાય? ભારત છે, લુંગી બેસ્ટ. આમ લુંગી ડાન્સ એના કરતા સારું કોઈ નહીં. સાચું, લુંગી પહેરો, કોઈ તમને પ્રોબ્લેમ ક્યારે નહીં થશે. એટલે સાઉથ વાળા હજી કલ્ચર પ્રિઝર્વ કરીને બેઠા છે. નોર્થ નું બગડી ગયું. નોર્થ વાળા જીન્સ પહેરે 42 ડિગ્રીમાં.
જીન્સ સૌથી વાહિયાત કપડા છે. ચોમાસામાં સુકાય નહીં, ઉનાળામાં ફૂલ ગરમી, અને શિયાળામાં એમ બી કોઈ કામનું છે નહીં, કેમ કે તમે ફાટેલા પહેરો, એમાં હવા બી ચાલતી જ હોય. આ કેમ પહેરીએ છીએ? કેમ કે પશ્ચિમી શિક્ષણ છે. અંગ્રેજો આપણો પશ્ચિમીકરણ કરવાનો પ્રયાસ કર્યો. નો ડાઉટ એના હિત માટે એને કર્યું છે, પણ એના હિત માટે એને આપણને આધુનિક વિચારો ભણાવી દીધા. આધુનિક વિચારો જેમ કે ઉદારવાદ, વ્યક્તિવાદ, સ્વતંત્રતા, લિબર્ટી, ઇક્વાલિટી, બંધુત્વતા, ફ્રેટર્નિટી, બંધુત્વતા, સમાનતા, આ વિચારો અંગ્રેજો આપણને ભણાવી દીધા. એ ભારતીયો જેમાં સમાનતા શું આપણને ખબર જ નહીં. આપણે જન્મથી એક વસ્તુ જોતા કે અસમાનતા જ સચ્ચાઈ છે. એ આપણને કહે છે ના ભાઈ, એકતા જરૂરી છે. આજે સુપ્રીમ કોર્ટનો સવારે જજમેન્ટ આપ્યો, સર તમે અમને ચાણક્યમાં ક્લાસ કરાવતા ત્યારે આટલું મસ્ત સમજાવતા. અરે થેન્ક યુ બેટા. અચ્છા તું ત્યારનો છે? ઓહો હો, 10-12 વર્ષ જૂનો વિદ્યાર્થી મારો. યશપાલ તું ત્યાંનો છે? વાહ, આવા જૂના વિદ્યાર્થી જોઈને ખુશી થઈ જાય. 2014-15 ની બેચ. ત્યારે તમે જન્મ્યા હશો અડધા, હે ને? ત્યારથી આ ફિલ્ડમાં છો. અમારી કોચિંગ છે ભાવનગર, 2014-15, બહુ જૂની બેચ. ક્વેશ્ચન છે સાહેબ કોઈ? અચ્છા, રમત કરતા હતા. ઓકે ઓકે ઓકે. યાર દિલ ખુશ થઈ ગયું તને જઈને, શાબાશ. આ જે વિચારો છે, ઉદારવાદ વગેરે, આ વિચારો ભારતીયોની અંદર બેસી ગયા. જે ભારતીય ક્યારે વિચાર બી નહોતું કર્યું. એટલે અંગ્રેજો કરવા જતા હતા કર્મ, થઈ ગયો કાંડ. તમે અમને શીખવાડતા હતા પશ્ચિમી વિચાર, અમે શીખી લીધું તમારા વિરુદ્ધ કઈ રીતે ઉભું થવું છે. રાઈટ? તો આ અંગ્રેજી અથવા તો પશ્ચિમી શિક્ષણની ભૂમિકા. એક ભાષા, આધુનિક પશ્ચિમી વિચારો. ક્લિયર? અને આના લીધે આપણે એક હજી વસ્તુ ભણ્યા. જ્યારે આ લોકો આપણને ભણાવતા તે લોકો એના યુદ્ધો ભણાયા કે અમેરિકામાં ક્રાંતિ થઈ હતી, આપણને ભણાવતા હતા. અમે કીધું કેમ? કે ત્યાં કોઈક શોષણ કરતું. કે ઓકે, તો કોઈ શોષણ કરે તો શું કરવાનું? ક્રાંતિ. સમજી ગયા તમારી સાથે શું કરવું છે. અમેરિકી ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ, એ આપણને ભણાવતા કે તમને ખબર ફ્રાન્સમાં ક્રાંતિ થઈ હતી. શેના માટે? સમાનતા માટે. અચ્છા, શું હોય સમાનતા? બધાને સરખું. તો તમે અમને કેમ નથી રાખતા? આપણા સિલેબસમાં હતું ફ્રાન્સની ક્રાંતિ, અમેરિકાની ક્રાંતિ, એટલે આપણે શીખી ગયા કે કોઈ શોષણ કરે તો એના વિરુદ્ધ કઈ રીતે ઉભું થવું. ક્રાંતિ કરવી એકમાત્ર ઉદ્દેશ્ય છે. અને આવા શિક્ષણથી ભારતમાં ક્રાંતિકારીઓનો જન્મ થયો. જેટલા પણ ક્રાંતિકારી હતા કોઈ અભણ નહોતા. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, એ તમે ગમે તેટલા નામ લખી લો, લાલા લાજપત રાય, બધા ક્રાંતિકારીઓ અતિશય શિક્ષિત હતા. એમના શિક્ષણથી જાણીને એના વિરુદ્ધ યુદ્ધ કર્યું છે. ક્લિયર છે? તો આ પશ્ચિમી શિક્ષણની ભૂમિકા આપણે જોઈ લીધી. ત્રીજું છે લોર્ડ લિન્ટન ની નીતિઓ. લોર્ડ લિન્ટન નહીં બેટા, લોર્ડ કર્જન દેવું જોઈએ. આ ભૂલ છે, લોર્ડ કર્જન. અહીંયા એક ભૂલ છે, ચેન્જ કરી લો. લોર્ડ કર્જનની નીતિઓ. હવે આ કઈ નીતિઓ તે સમજો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ નીતિઓ છે આ બધી. આ વ્યક્તિ ભારતમાં જેટલા કાંડ કર્યા છે એટલા કાંડ કોઈ નથી કર્યા. 1875 ભારત આવ્યા તો 1880 સુધી ભારતમાં રહી ચૂક્યા છે. 5 વર્ષ ગવર્નર જનરલ હતું. એના જેવો રેસિસ્ટ વ્યક્તિ ભારતમાં બીજી વાર ક્યાંય ન થયો. એને કેવા કાયદા લઈ આવ્યા? એક કાયદો લઈ આર્મ્સ એક્ટ. આના ઉપર તમારો મેન્સનો ક્વેશ્ચન હતો. આર્મ્સ એક્ટ. આ કાયદો શું છે કે ભારતીયો હથિયાર ના રાખી શકે, માત્ર અંગ્રેજો રાખી શકશે. ભારતીયોને હથિયાર રાખવું હોય તો લાયસન્સ લેવું ફરજિયાત છે. અંગ્રેજોને કોઈ લાયસન્સની જરૂર. આર્મ્સ એક્ટ લઈ આવ્યા. બીજું લઈ આવ્યા આ લોકો વર્નાક્યુલર પ્રેસ એક્ટ. વર્નાક્યુલર પ્રેસ એક્ટ, સ્થાનિક ભાષાના અખબારોનો કાયદો. વર્નાક્યુલર પ્રેસ એક્ટ કહેવાય છે. વર્નાક્યુલર પ્રેસ એક્ટ શું છે કે સ્થાનિક ભાષાના જે અખબારો છે એના ઉપર સ્ટ્રિક્ટ કંટ્રોલ. તમારા પર સેન્સરશિપ લાગશે, તમે કોઈ પણ વસ્તુ કીધા વગર પબ્લિશ ના કરી શકો, એવા કાયદાઓ લઈ આવ્યો. આટલામાં ના રોકાયો ભાઈબંધ. એને ભારતમાં હજી ખતરનાક કાયદાઓ આવ્યા, જેમ કે સિવિલ સર્વિસીસ જેની તમે તૈયારી કરો છો એ ત્યારે મેક્સિમમ ઉંમર હતી 21 વર્ષ. 21 વર્ષ પછી તમે એક્ઝામ ના આપી શકો. એને હજી ઘટાડી દીધી, 21 થી 19 કરી દીધી. હવે ઇમેજિન કરો, તમે એક્ઝામ આપવા તમારે લંડન જવાનું છે. ઇન્ડિયામાં એક્ઝામ નહીં થાય. લંડન
શિપમાં બેસી 6 મહિના ટ્રાવેલ કરી લંડન જાઓ, ત્યાં લેટિન, ગ્રીક, ઇંગ્લિશ આ ભાષાઓ શીખો, શીખીને એક્ઝામ આપો, એક્ઝામ પાસ થઈ જાઓ. કોની સામે? જે જન્મ્યા ત્યાં છે. અને આ બધું 19 વર્ષમાં થઈ જવું જોઈએ. આ ક્લિયર કટ એક વિચાર હતો જેમાં ભારતીયોને એક્સક્લુડ કરવાનું હતું, ભારતીયો બહાર નીકળી જવા જોઈએ. તોય આપણા પાસ થઈ જતા. સુભાષચંદ્ર બોઝ ઓલ ઇન્ડિયા રેન્ક 3, અંગ્રેજો હાલી. સુભાષચંદ્ર બોઝ જેવા વ્યક્તિ તમને નહીં મળશે ક્યાંય યાર. ઓલ ઇન્ડિયા રેન્ક 3 લાયા અને વિશ્વના પહેલા એવા વ્યક્તિ બન્યા. પાસ થઈને પછી કે તમારી નોકરી નથી જોતી. કે શું વાત કરો, તો શું કામ આપી હતી? કે બસ તમને હરાવા, મજા આવી બધાને તમને પાછળ મૂકીને. એ વ્યક્તિ પાસ થયા, નોકરી ના લીધી. એ તો એક્ઝામ શું કામ આપી હતી? તમને દેખાડવા કે અમે લાયક છીએ. ખતરનાક વ્યક્તિ છે સાહેબ. 19 વર્ષે લોકો પાસ થઈ ગયા હતા આવી ખતરનાક એક્ઝામો. આ કરજણની નીતિઓ સમજી રહ્યા છો? આની નીતિઓ ખતરનાક હતી આપણા માટે અને એટલે જ ભારતીયો એ સમયે વધારે નારાજ થઈ ગયા. બ્રિટિશે આપણને લોકશાહી શીખવાડી. બેટા બહુ ખોટું છે, ક્યારે ના લગતો બ્રિટિશે લોકશાહી શીખવાડી. બ્રિટિશ ભારતમાં ક્યારે લોકશાહી લઈ આવ્યા? ક્યારે નહીં. હવે ચાલો એક એંગલ ભણ્યા, હવે બીજું વાસ્તવિક એંગલ ભણો. આ તો બધા જ લખાવે છે, આપણે થોડુંક અલગ ભણીશું તો અડધું માર્ક્સ વધારે મળશે. આપણે કહીએ કે અંગ્રેજો ભારતમાં એક ભાષા લઈ આવ્યા હતા. ડન. આ તો બધાને ખબર છે, બધી બુકમાં લખ્યું છે. સંસ્કૃત નહોતી. શું કાશ્મીરમાં લોકોને સંસ્કૃત આવડતી? યસ. દક્ષિણ ભારતની પહેલી બુક્સ સંસ્કૃતમાં લખી હતી. સંસ્કૃત તો હશે પ્રાચીન ભારતમાં. મધ્યકાલીન ભારતમાં પર્શિયન. અંગ્રેજી એકમાત્ર ભાષા નહોતી. પર્શિયન અને સંસ્કૃત પહેલાથી હતી ભારતમાં, જે ભારતને એક કરતી. તો પૂરેપૂરું ક્રેડિટ ઇંગ્લિશને આપી દેવું યોગ્ય નથી. એટલે જયારે કન્ક્લુઝન લખતા જાઓ થોડોક આવો બી લખી આવજો. એના પહેલા બી હતું એવું નતું, કાંઈ નથી. બીજું, ઇવન ઇંગ્લિશના લીધે લોકોમાં શિક્ષણની અછત આવી ગઈ. આજે બી તમારી સામે ઇંગ્લિશ તો સૌથી મોટું બેરિયર છે. તમે ગુજરાતી મીડિયમમાં તૈયારી કેમ કરી રહ્યા છો? કેમ તમને ઇંગ્લિશ નથી આવડતી? અને બીજી પ્રોબ્લેમ, ગુજરાતી મીડિયમમાં તૈયારી કરીને કોઈ યુપીએસસી પાસ નહીં થાય. આ તો હું પહેલાથી ક્લિયર કટ ભાષામાં વાત કરું. એકાદ બે એક્સેપ્શન ગણી લ્યો જેને બાળપણથી ઇંગ્લિશ ભણી હોય. ઇંગ્લિશ ના આવડતી હોય તો યુપીએસસી નહીં થાય. લે સાહેબ આવી મોટી વાત યાર. સાફી હસન સાહેબે કઈ બીજું કીધું હતું, પાસ થવા તમે કઈ બી કહી શકો. તમે મોટી વાત કરો એમાં કોઈ ફેર નથી પડતું. યુ આર ગ્રેટ મેન. તમે મને કહો, યુપીએસસીમાં પેપર નંબર 2 હોય ને સીસેટ કહેવાય. સીસેટમાં 25 થી 30 પ્રશ્નો, આટલા મોટા મોટા ફકરા હોય ઇંગ્લિશમાં, એક પેજના ફકરા. એક પેજના ફકરા તમારે ઇંગ્લિશમાં વાંચવાનો, ઇંગ્લિશમાં સમજીને એમાંથી સાચો જવાબ પસંદ કરી લેવાનો. અને 4 સાચા જ લાગે પાછા. તમને ગુજરાતીમાં સમજવું અઘરું પડી જાય એવા હોય, એ તમને ઇંગ્લિશમાં સમજાવે. અને આવા માત્ર 30, બસ 30 પ્રશ્નો, કેમ કે બાકી 50 ગણિત હોય. 30 આ, બાકી 50 ગણિત. આ બધા પ્રશ્નો તમારે કેટલી વારમાં સોલ્વ કરી દેવાનું ખબર? 2 કલાક થઈ જશે. સાહેબ ગુજરાતીમાં યુપીએસસી અપાય? કઈ બી ના ફેંકો મારી સામે. પ્રિલિમ્સ કોઈ દિવસ ગુજરાતીમાં નથી થતી. પહેલી એક્ઝામ પાસ થતો તો મેન્સ લખશો ને, તો જે યુપીએસસી ગુજરાતી મીડિયમમાં પાસ થાય ને એ સાચું બોલવાનું કદાચ ભૂલી જાય પાસ થતા. કે ભાઈ સાહેબ પ્રિલિમ્સ ઇંગ્લિશમાં જ આપી હતી, ઠીકઠાક ઇંગ્લિશ પર કમાન્ડ હતી. મેન્સ નો ડાઉટ ગુજરાતીમાં લખી છું, પહેલા પ્રિલિમ્સ તો પાસ કરવી પડે ને. તો આજે આપણી સામે બી ઇંગ્લિશમાં એક બેરિયર છે. ત્યારે તો ઇમેજિન કરો કેટલું ખતરનાક હશે. થોડાક લોકોને જ ઇંગ્લિશ આવડતી હતી. તો શિક્ષણમાં પ્રચાર તો થયો, પણ એની સાથે સાથે અંગ્રેજી જ એ માધ્યમ બની, જેના લીધે શિક્ષણનો અભાવ રહી ગયો ભારતમાં. જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા તો ભારતમાં 16% સાક્ષરતા દર હતી. માત્ર 16%. મહિલાઓમાં 8%. જ્યારે આયા હતા ત્યારે કેટલી હતી ખબર છે? એનીવન? શોક કરી દો ને, ઝટકો લગાડો, કાઢો ગૂગલ, જુઓ. 1757, 80% આ ભારતની સાક્ષરતા દર છે. 1757. તો હવે મને કયો, અંગ્રેજો ભારતમાં સાક્ષર કરીને ગયા કે આપણી સાક્ષરતા તોડીને ગયા? 80% થી 16% પર લાવી દીધું. તમે કહો છો અંગ્રેજી શિક્ષણે ભારતમાં શિક્ષણ ફેલાયું છે, આપણે લોકશાહી શીખવાડી છે. ના બાબુ ના, ખોટી વાત નહીં કરવાની, એ ખોટી વાત છે. અંગ્રેજોએ એક નવો સમૂહ ઉભો કરી દીધો ખાલી.
જેને થોડીક બધી ઇંગ્લિશ આવડતી હતી અને એની પાસે થોડાક વિચારો હતા જે આધુનિક વિચારો હતા. ક્લિયર? આની નીતિઓ સમજ પડી ગઈ તમને? એના સિવાય એક હજી બિલ હતો જેને આપણે લિંટનના સમય આવ્યો હતો. લિંટનના સમયે એક કાયદો આવ્યો. એ કાયદામાં એકચ્યુઅલી કેવું થતું કે ભારતનો કોઈ જજ છે, ઇલ્બર્ટ બિલ કહેવાય ને, ઇલ્બર્ટ બિલ. ભારતનો એક જજ, જે કાળો જજ છે, એ કોઈ અંગ્રેજોનો કેસ ના લઈ શકે. કેમ કે અંગ્રેજો એવું માનતા કે ભારતના લોકો હંમેશા નીચા હોય. તો ભારતનો જજ ભણેલો ગણેલો એ અંગ્રેજી ક્રિમિનલનો કેસ ના લઈ શકે, એની જજમેન્ટ ના આપી શકે. તો લોર્ડ લિંટન એક સારા આવ્યા હતા. તો એમને એક કાયદો લઈ આવ્યા કે ભાઈ સાહેબ એક કામ કરો, હવેથી ભારતની અંદર અંગ્રેજો ઉપર પણ કેસ ભારતીયો લડી શકશે. અને ઇલ્બર્ટ બિલ કહેવાય છે. એક પ્રસ્તાવ લઈ આવ્યા હતા. તો ખતરનાક વિરોધ કર્યો અંગ્રેજો, પાછું લેવું પડ્યું કે નહીં ભાઈ અમે નહીં કરવા દઈએ, ઇન્ડિયન્સ અમારા પર કેસ નહીં લડી શકે. પછી હા પાડી હતી થોડીક વારમાં, તમારી બુક્સ ત્યાં રોકાઈ છે, પણ હા કેવી પાડી હતી સાંભળો. ઇલ્બર્ટ બિલ પછી બહુ વિવાદ થયો ને તેવું ચાલો ભાઈ ઇન્ડિયન્સ પર કરવા દઈએ. તો જજ ભારતીય હશે, બરાબર? જજનો નિર્ણય ના હોય, એ જમાનામાં જજ નિર્ણય નહોતો લેતો. ચલો તમને એક હજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું. ભગતસિંહને ફાંસી થઈ, કયા જજે આપી? એમની અત્યારે હાલમાં જ શહીદ દિવસ હતું આપણું 23 માર્ચ. એના જેવા મહાન વ્યક્તિત્વ ક્યારે જન્મશે નહીં. દુર્ભાગ્ય તો મારું એ દિવસે લેક્ચર કેન્સલ થયું હતું, બાકી મારે ભગતસિંહ જ ભણાવતું તમને એ દિવસે, પણ 23 માર્ચે લેક્ચર ના થયો. કોને ફાંસી આપી હતી ખબર છે કોઈ? એક મુસ્લિમ જજ, હિન્દુ હતા, ઇન્ડિયન હતા. ફાંસી આપીને રાજીનામું આપી દીધું કે મને નહીં કરવી આવા અંગ્રેજોની સેવા, જે આવાને ફાંસી આપી હતી. આને ફાંસી અપાય જ નહીં. આ જજના વાક્ય છે. ઇતિહાસને ધ્યાનથી વાંચો, મજા આવી જશે. આના કરતા સારી સ્ટોરી દુનિયામાં નથી. બેસ્ટ મૂવી છે. હવે આ ના ભેગું થાય તમારાથી કાંઈ ના ભેગું થાય મારા ભાઈ. જાઓ કોન્સ્ટેબલની તૈયારી કરો, કદાચ પાસ બી થઈ જાઓ. ભગતસિંહની ફાંસી આપનાર એક ભારતીય જજ ફાંસી આપીને રાજીનામું આપી દે છે. તો એને ફાંસી આપવી કેમ પડી? એને ખુલ્લેઆમ ના પાડી છે ફાંસી નહીં અપાશે. એને કીધું આ કેસમાં એવિડન્સ નથી, ફાંસી આપવી જ ના જોઈએ, ઉંમરકેદ સિવાય કંઈ ના આપી શકો. તો કેમ આપી હશે સજા? એનીવન જુરી, જજો નિર્ણય નહોતા લેતા. જજ તો ખાલી બોલવા માટે હતા. જજની પાસે 15 લોકો બેસાડ દેતા, જેને જુરી કહેવાય. અને આ 15 જુરીઓ નિર્ણય લેતા. આમાં બધા અંગ્રેજો હતા. એ બધા હા પાડી હતી, એટલે જજ બાધ્યકારી હતો. જુરીના બહુમત નિર્ણયથી જજ બાધ્યકારી હોય છે. જ્યારે ઇલ્બર્ટ બિલ આવ્યો ને ભારતમાં, તો અંગ્રેજો કેવો મગજ ચલાવ્યો કે વાંધો નહીં, હવેથી ભારતીય જજ અમારા ઉપર કેસ લડી શકશે, કોઈ વાંધો, અમારો કેસ લઈ શકશે, કોઈ વાંધો નહીં. પણ જુરીમાં બધા ભારતીય અંગ્રેજો રહેવા જોઈએ. જે એકચ્યુઅલી પાવરફુલ બોડી છે બધી અંગ્રેજોની રહેતી. ઇન્ડિયા આઝાદ થયો ને ત્યાર સુધી જુરીમાં મેક્સિમમ અંગ્રેજો રહેતા. જો કોઈ અંગ્રેજ ઉપર કેસ ચાલતો હોય તો જજ ભારત તો રહેતો, મજબૂરી સાઇન કરવા વાળો. ઇન્ટરેસ્ટિંગ છે ને? ઓકે, પછી ક્યારેક. આ ક્લિયર છે તમને બધાને? આપણે શું વાત કરી રહ્યા છે? આપણે આ વાત કરી રહ્યા છીએ કર્ઝનની નીતિઓ કઈ હતી. ઇલ્બર્ટ બિલ કોન્ટ્રોવર્સી સમય થઈ ગઈ. ઇલ્બર્ટ બિલ વિવાદ એને કહી છે. ઉંમર ઘટાડી દેવામાં આવી સિવિલ સર્વિસીસની. આર્મ્સ એક્ટ આવી ગયું. વર્નાક્યુલર પ્લસ એક્ટ આવી ગયા. અને એ જ સમયે અંગ્રેજો એક બે હજી નીતિઓ લઈ હતા, જેમ કે લગ્નની ઉંમર એ નક્કી કરે. એને હિન્દુઓએ ધર્મમાં હસ્તક્ષેપ ગણ્યો. એટલે સમાજ સુધારના પ્રયાસો એ પણ ધર્મમાં હસ્તક્ષેપ ગણાયા. તો અંગ્રેજોની આવી નીતિઓના લીધે ભી ભારતીયો એના વિરુદ્ધમાં આવી ગયા હતા. ઓલરાઈટ, નેક્સ્ટ સામાજિક ધર્મ સુધાર ચળવળ. આને બી રાષ્ટ્રવાદમાં ખાસ પાયો રાખ્યો છે. ગવાહી કોઈ આપી? મિસ્ટર મહેશ, ગવાહી ભગતસિંહના બેસ્ટ ફ્રેન્ડ જ આપી હતી, જેને ભગતસિંહ સાથે મળીને ફાયર કર્યું હતું બેટા. પછી ક્યારેક અરે એક્ઝામ થી રિલેવન્ટ નહીં છે, ચાલતો તમે પૂછો તો કહી દો, પૂરી કહાની કહી દો, કોઈ દુનિયાના બુક્સમાં નહીં મળશે. ભગતસિંહની ફાંસી સમયે ત્યાં વિટનેસ કયા જજ હતા? ફાંસીમાં એક મજિસ્ટ્રેટ રહેવા જોઈએ ને, એ કોણ હતા? તમને કહું કે ભગતસિંહ જોયું કેટલા પાવરફુલ હશે. ભગતસિંહના ફાંસી વખતે બધા મજિસ્ટ્રેટ ત્યાં હાજર રહેવા ના પાડતી હતી કે અમે ના જઈએ, કે જો અમે ફાંસીના એના ઉપર સાઇન કરશું ને તો ભારતીય અમને માર નાખશે. ભગતસિંહ એટલા પાવરફુલ થઈ, જજો ડરતા હતા, કોઈ એના ફાંસીમાં ઉભા રહેવા તૈયાર નહોતા. કોઈ મજિસ્ટ્રેટ હતું જ નહીં. એક વ્યક્તિની એક કમિટી બનાવવામાં આવી, અંગ્રેજો પોતે જ બનાવી લીધી.
કેમ કે કોઈ જજ મળ્યા નહીં અને એની પાસે સાઇન કરાયું છે. ભગતસિંહની ફાંસીની ડેટ 24 તારીખ હતી એકચ્યુઅલી, 24 માર્ચ સવારે 7 થી 8 વચ્ચે. સામાન્યતઃ દરેક કેદીઓને 7 થી 8 સવારે જ ફાંસી અપાય છે. ભગતસિંહની ફાંસી રાત્રે અપાઈ. એકમાત્ર કેસ જેની ફાંસી રાત્રે આપી, ચોરીથી, કોઈને ખબર ના પડવા દીધી. ખબર પડી જાત ને તો જેલ તોડી નાખત લોકો. હજારોની સંખ્યામાં લોકો બહાર બેઠા હતા લાહોર જેલની. ડર હતો અંગ્રેજોને જેલ તૂટી જશે. રાત્રે ચુપકેથી ફાંસી આપી દીધી. ફાંસી આપીને બોડીને પીસમાં કાપી દીધું. તમને કઈ રીતે ખબર? ભાઈ સાહેબ ઘણી બુક ખાલી ભગતસિંહ ઉપર વાંચી છે, મજાક થોડી છે. 11-12 બુક વાંચી છે. જે જેલરે આ બધું લખ્યું છે અને ભગતસિંહ ઉપર પોતે બુક લખી છે, જેના ઉપર પછી મૂવી પણ બની. ભગતસિંહ મૂવી જે તમે જો ને એના ઉપર બની છે. બેટા કરું થોડીક વાર લેક્ચરમાં છું. અને પીસીસમાં કાપી જેલમાં પાછળ હોલ કરી દીધું. થોડું મેઇન દરવાજાથી બહાર ના લઈ જઈ શકે, લોકો માર નાખતા. પૂરી જેલને આગ લગાડી દીધા. બહાર થોડોક હોલ કર્યો. હવે તકલીફ ક્યાંથી? બોડીમાંથી નીકળતી જ નહોતી. હજી નાના નાના ટુકડા કરી દીધા. લઈને બહાર ગયા 12-1 વાગે રાત્રે ચોરીથી કાપીને બોડી 3ની. હિન્દુ ધર્મ એક દાહ સંસ્કારની વાત કરે છે અને કોઈ પણ વ્યક્તિને એ ડિઝર્વ થવું જોઈએ. ભગતસિંહને એવી ના મળ્યું. એના ઘી નાખીને આપણે ત્યાં શરીરને બાળે, કેરોસીન નાખીને બાળ નાખ્યું. કેમ કે એમને તો જલ્દી બાળીને ભાગીએ પાછા જેલની અંદર, બાકી ભારતીયોને ખબર જ માર નાખશે. અડધી સળગેલી બોડી પડીને મૂકીને ભાગી ગયા. પછી અડધી સળગેલી બોડીને ભારતીયોએ ભેગું કર્યું, એમનો અંતિમ સંસ્કાર કર્યો છે ભગતસિંહ. એ કહાની બહુ અલગ છે. મારે 23 તારીખે વાત કરી હતી પણ સમય ના મળ્યો અને હવે આપણે એ મર્યાદાની બહાર નીકળી ગયા છે. ટાઈમ લિમિટ મારી પાસે છે. બાકી તમને પૂરી કહાની કહેત કે કઈ બુક હતી. લેનિનની બુક વાંચતા. લેનિનની બુકનું નામ શું હતું બેટા? લેનિનની કઈ બુક વાંચતા હતા? ખતરનાક હતું. આજે ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે, રોકાઈ જાઓ થોડીક વાર અને અંતમાં એ બુક હવામાં ઉછાડી ભગતસિંહ કે ચાલો જઈએ. મહાનતાની એક અલગ જ બેડી છે ભગતસિંહ. સમય મળશે ત્યારે એમને વિશે અરે આવશે, તમારા સિલેબસમાં છે, ચિંતા ના કરો. ક્રાંતિકારીઓ ચેપ્ટર 6 દિવસ ચલાવીશ, કોઈ સાથે અન્યાય નહીં થાય. 6 દિવસ ખાલી ક્રાંતિકારીઓ ભણશું, બહુ જબરું ભણીશું. ચલો ભાઈ સાહેબ, આ આપણે ગયા સામાજિક સુધાર ચળવળો. આમાં મેઇન વસ્તુ શું થઈ? જાતિની બેડીઓ તૂટી, જેનાથી લોકોમાં એક થવાની ભાવના આવી. બીજું, ભારતના ઇતિહાસનું પુનઃ સંશોધન થયું. આપણો ઇતિહાસ જે અંગ્રેજોએ, જેમ્સ મિલ જેવા અંગ્રેજોએ ભારતના ઇતિહાસને હિન્દુ, મુસ્લિમ અને અંગ્રેજી ઇતિહાસમાં વિભાજિત કરી દીધું હતું, એ ઇતિહાસને આપણે પુનઃ જાગૃત કર્યું. ભારતનો સૌથી મોટો સામ્રાજ્ય અશોકનો સામ્રાજ્ય છે. પ્રાચીન ભારતમાં બુદ્ધિસ્ટ હતા, હિન્દુ નહીં. બીજું સૌથી મોટો સામ્રાજ્ય કોનો છે? ગુપ્તનું. પહેલા ગુપ્ત જૈન હતા. ત્રીજું સૌથી મોટું સામ્રાજ્ય કોનું છે? કનિષ્કનું. બુદ્ધ હતા. ચોથું હર્ષવર્ધન, બુદ્ધિસ્ટ હતા. તો ક્યાં હિન્દુઓનો સામ્રાજ્ય થયું? કોમન સેન્સની વાત છે ને. અંગ્રેજો આપણો ઇતિહાસ આ રીતે વિભાજિત કર્યું હતું. પછી આપણે આપણા ઇતિહાસની પુનઃ જાગરણ કર્યું, જે તમારો મેઇન્સનો પ્રશ્ન. પુનઃ જાગરણ, ઇતિહાસને ફરીથી રિસર્ચ કરવામાં આવી, ફરીથી આપણે સમજ્યું ઇતિહાસ વિશે અને પછી આપણે કીધું કે આપણો ઇતિહાસ તો કેટલો સુવર્ણ ઇતિહાસ છે. એમાં ખાલી જાતિ ભેદભાવ એવું નથી, એક થવાની ભાવના પણ છે. એક ભારત છે આપણો. અંગ્રેજો કહેતા કે તમે ક્યારે ભારત નહીં બની શકો, અને આપણા ઇતિહાસનું શોધન કરીને આપણે કીધું ભાઈ સાહેબ માફ કરજો, પણ ભારત તો બહુ પહેલા બની ગયા. હેલો, યસ સર, કેન આઈ કોલ યુ આફ્ટર 7? ઇટ વિલ બી ફાઇન. ઓકે. નવા નંબર રોજ. ઓકે. તો આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે આપણે જોયું કે અંગ્રેજો ભારત આયા, એના પહેલા આપણે કીધું ભાઈ સાહેબ અશોકનું સામ્રાજ્ય શું હતું તમને ખબર છે? ઈરાનમાં એના તમને સ્તંભો મળી જાય છે, ઈરાન. અને બીજો સ્તંભ તમને કન્યાકુમારી મળે છે. આટલો મોટો સામ્રાજ્ય તો પૂરો યુરોપ નથી, એટલા એક અશોક ચલાઈ ગયા હતા. અને એ અશોક રાજા તરીકે પોતાના શિલાલેખોમાં લખાવે છે કે હું પિતા છું અને મારી પ્રજા મારા પુત્ર. તો જો રાષ્ટ્રવાદ ના હોત તો રાજાને બાપ બનવાની જરૂર હતી નહીં, રાષ્ટ્રવાદ જ હતું ને. તો રાષ્ટ્રવાદ તમે અમને ના શીખવાડો, મારી પાસે પહેલાથી છે.
જ્યારે ઇતિહાસનું પુનઃજાગરણ થયું તો આપણને ખબર પડી કે અંગ્રેજોને એક થવા જરૂર નહીં, આપણે પહેલાથી એક છીએ. ભલે ભાષા અલગ બોલીએ, ભલે ધર્મ આપણો અલગ હોય, પણ આપણે હંમેશાથી એક હતા. એક ભારત વર્ષ. ને આપણે અંગ્રેજોનો વિચાર ઇન્ડિયા ત્યાગી દીધું અને નવો વિચાર લઈ આવ્યા ભારત વર્ષનો વિચાર. એ આપણા ઇતિહાસનું પુનઃજાગરણ હતું. રાઈટ. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જન્મ. આને અત્યારે 5 મિનિટ લેવા દઈએ કેમ કે નેક્સ્ટ ચેપ્ટર તમારો આ છે અને ડિટેલમાં ત્યારે ડિસ્કસ કરીશું. ઓલરાઈટ. તો આટલા બધા કારણોથી 19મી સદીના સેકન્ડ હાફમાં ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદય થયો છે. લોકો ધીરે ધીરે એક થવા લાગ્યા, ધર્મ, જાતિ, વર્ણ બધાને ત્યાગ કરીને. જેમ કે વહાબી કેવા છે? વહાબી અથવા તો જેને આપણે બીજા કયા હતા પેલા, તબલીગ, વહાબી, જમાત, આ બધા ઇસ્લામને પ્યોરિફાઈ કરવાની વાત કરતા હતા, ઓરિજિનલ ઇસ્લામ લાવવાની. આર્ય સમાજ ઓરિજિનલ હિન્દુઇઝમ લાવવાની વાત કરતા હતા. તો બાય ડિફોલ્ટ એમના વચ્ચે દુશ્મની થવી જોઈએ. એમના વચ્ચે બેસ્ટ ફ્રેન્ડ હતા. બે સાથે મળીને લડી રહ્યા હતા. કેમ કે બેને એક કોમન દુશ્મન દેખાતું, અંગ્રેજ. ધર્મ સુધાર આંદોલને લોકોને અંગ્રેજો વિરુદ્ધ કરી દીધા અને અંગ્રેજો વિરુદ્ધ કરીને એક કરી દીધા અને એને જ આપણે કહીએ છીએ રાષ્ટ્રવાદ. રાઈટ ઓર રોંગ? તો આપણા દેશમાં એક આ બધી ઘટનાઓ ઘટી રહી હતી. બીજું શું હતું? શિક્ષિત ભારતીયો. અને બહુ ધ્યાન સમજજો, ખાસી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને સમજાવવાનું છે. આ સમયે અલગ અલગ વર્ણ, જેમ કે વ્યાપારી વર્ગ, વ્યાપારી વર્ગને શું તકલીફ પડી? અંગ્રેજો સ્ટાર્ટિંગમાં જ્યારે ભારત આવ્યા હતા તો આપણે અહીંથી આપણી વસ્તુઓ વેચતા, જે ખરીદીને એ ઇંગ્લેન્ડ લઈ જઈને વેચી દેતા હતા અને આપણને જબરો પ્રોફિટ થતો હતો. કેમ કે આપણો માલ વેચાઈ રહ્યો છે પૂરી દુનિયામાં. આપણે બહુ ખુશ હતા અંગ્રેજોથી. આપણે તો જવા જ ના જોઈએ, જબરી પ્રોફિટ આપે છે. પણ ધીરે ધીરે જ્યારે એમની નીતિઓ ચાલુ કરી, ઇંગ્લેન્ડની મશીનમાં બધું બનાવીને અહીંયા વેચવાનું ચાલુ કરી દીધું, તો આપણા વેપારીઓ બધા. અને શિપિંગ રૂલ તમને મેં પહેલા પણ વાત કરી છે, ભારતની શિપ્સને બેન કરી દીધું. ભારતની કોઈ નાવ નહીં ચાલશે વ્યાપારની અંદર. એના કારણે ભારતીય વેપારીઓ નબળા પડી ગયા. અને જ્યારે ભારતીય વેપારીઓ નબળા પડી ગયા તો એમને રિયલાઇઝ થયું કે ભાઈ સાહેબ જરૂર છે કોની? કોઈ એવાની જે આપણા હિતોનું રક્ષણ કરે. ને એવું તો કોણ કરશે? કોણ કરશે? સરકાર. આવશે ક્યાંથી? રાષ્ટ્રવાદી સરકાર. જ્યાર સુધી આપણી પોતાની સરકાર નહીં હશે, જેમ ઇંગ્લેન્ડની સરકાર છે તો એને અંગ્રેજોની મદદ કરી, અંગ્રેજો વ્યાપારમાં આગળ નીકળી ગયા, આપણે પાછળ રહી ગયા. આપણને આપણી સરકાર જોઈએ જે આપણી મદદ કરે. એટલે વ્યાપારીઓ ફંડિંગ આપવાનું ચાલુ કર્યું રાષ્ટ્રવાદી ચળવળને. ક્લિયર? સેકન્ડ, ઉદ્યોગપતિઓ. ભારત વિશ્વમાં ઉદ્યોગોનો યુગ આવી ગયો હતો. કેપિટલિઝમ જેને આપણે કહીએ, મૂડીવાદનો. મૂડીવાદના યુગથી ભારતમાં પણ ઘણા લોકો હતા જે કંપનીઓ ચાલુ કરવા માંગતા, ઉત્પાદન પણ કરી રહ્યા હતા, પણ એમની વસ્તુ ખરીદવા વાળું કોઈ નથી. કેમ? કેમ કે વિદેશી સરકાર છે અને વિદેશી સરકાર માત્ર એના ઉદ્યોગપતિના હિતોનું રક્ષણ કરે છે. ભારતના ઉદ્યોગપતિના હિતોનું કોઈ રક્ષણ નથી. તો ભારતના ઉદ્યોગપતિઓ પૈસા ઉદ્યોગ રહેવા છતાં પણ પાછળ જઈ રહ્યા હતા. એટલે આ ઉદ્યોગપતિઓએ સંસ્થાઓ બનાવી, ગ્રુપ્સ બનાવ્યા કે આપણે એક સાથે આવીએ, આપણા હિતોના રક્ષણની વાત કરીએ. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણી સરકાર હશે. તો આ ઉદ્યોગપતિએ બી પૈસા આપવાના ચાલુ કર્યા, આમને મૂડી આપી. શેના માટે? રાષ્ટ્રવાદી સરકાર માટે. તો લોકોનું સાથે આવવાથી કઈ નહીં થાય જ્યાર સુધી ચળવળને પૈસા નહીં મળશે. કેમ કે રિયાલિટી આ છે કે પૈસા વગર કઈ ના થાય દુનિયામાં. અને ઉદ્યોગપતિઓ, મૂડીવાદીઓ, વ્યાપારીઓ એમને સતત પૈસા આપ્યા છે. જમીદારી વર્ગે પૈસા આપ્યા કેમ કે જમીદારોને જમીદારી લૂંટાઈ ગઈ હતી. અને આ બધાના ફંડિંગથી શિક્ષિત ભારતીયો ના બૌદ્ધિક સમર્થનથી, કેમ કે કોઈ બી ચળવળમાં
એક ઇન્ટેલેક્ચ્યુઅલ સમર્થન જરૂરી છે, બૌદ્ધિક સપોર્ટ જરૂરી છે, રાઈટ? તો આ લોકોએ શું આપ્યું? બૌદ્ધિક આધાર. મારી ગુજરાતી માફ કરજો ભૂલ હોય તો, એમાં વીક છું, સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ ધીરે ધીરે સુધરી જશે. બૌદ્ધિક આધાર, કેમ કે બૌદ્ધિક આધાર વગર કહી શક્ય નથી, જેને આપણે ફિલોસોફી પણ કહીએ. ફિલોસોફી જરૂરી છે. રાષ્ટ્રવાદ શું એક્સપ્લેન કરવા વાળો કોઈ રહેવો જોઈએ, રાઈટ? અને એની સાથે સાથે ડ્રેન ઓફ વેલ્થ નો સિદ્ધાંત, જ્યાં દાદાભાઈ નોરોજી જેવા ગ્રાન્ડ ઓલ્ડ મેન અને કેટલાક મરાઠી લેખકોએ આ ગણિતનો ઉપયોગ કરીને પ્રૂવ કરી દીધું કે અંગ્રેજો ભારતને લૂંટી રહ્યા છે. એક એવી વસ્તી જેમાં શિક્ષણની અછત હોય ને સાહેબ, એ તમે કોમ્પ્લેક્સ વાતો ના સમજાઈ શકો, પણ સિમ્પલ ભાષા તો એ બી સમજે કે મારા ઘરથી પૈસા નીકળે છે અને અંગ્રેજો લૂંટી લઈ જઈ રહ્યા છે. અમને આટલી સિમ્પલ ભાષામાં સમજાવી દીધું. આને ડ્રેન ઓફ વેલ્થનો સિદ્ધાંત કહેવાય. ભારતીયોએ, શિક્ષિત ભારતીયોને આ સમજાવ્યું કે જુઓ કઈ રીતે આપણે પગાર આપીએ છીએ આ લોકોને, અને આ લોકો એમની પગાર પૂરું ઇંગ્લેન્ડ મોકલી દે છે, તો તમારા પૈસા ગયા ઇંગ્લેન્ડ. બીજું હોમ ચાર્जेस. હોમ ચાર્जेस એટલે જે અંગ્રેજી અધિકારીઓ ઇંગ્લેન્ડમાં બેઠા છે, ભારત પર નિયંત્રણ કરે છે, ઇંગ્લેન્ડમાં બેસે, સેક્રેટરી ઓફ સ્ટેટ જેને આપણે કહીએ, અને એની કાઉન્સિલ, એની પગાર બી ભારતથી જ હતી, અને હોમ ચાર્जेस કહેવાતું. 2 વાર યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે હોમ ચાર્जेस. ઇંગ્લેન્ડમાં બેઠો અધિકારી, ત્યાંનો કેબિનેટ મંત્રી, એની પગાર ઇન્ડિયા આપે છે, પૂરા પૈસા ગયા, અને હોમ ચાર્जेस કહેવાયું. અને આ બધી રીતે ભારતીય પ્રૂવ કર્યું જો તમારા પૈસા બહાર જઈ રહ્યા છે, આર્થિક શોષણ થઈ રહ્યું છે. તો શિક્ષિતનો બૌદ્ધિક આધાર, પૂંજીપતિઓની મૂડી અને લોક ભાગીદારી, આ ત્રણેય મળીને ભારતમાં લઈ આવ્યું રાષ્ટ્રવાદ. કમ્પ્લીટ. તો આ તમારું કન્ક્લુઝન રહેવું જોઈએ. જે પોઈન્ટ ભણ્યા એ તમારે બોડીમાં લખવાનું છે, અને કન્ક્લુઝન આમાં આપણે 2 વસ્તુ જોઈ, બાહ્ય કારકો પણ છે અને આંતરિક કારકો પણ છે. અંગ્રેજોની નીતિઓ હતી, પણ ભારતમાં સ્વતંત્ર પુનઃ સમાજ સુધાર ચળવળ, ભારતના ઇતિહાસનું પુનઃ જાગરણ, ભારતનો શિક્ષિત વર્ગ, એવા કેટલાક આંતરિક કારણો પણ રાષ્ટ્રવાદ માટે જવાબદાર છે, ખાલી બાહ્ય કારણો. એમ આઈ ક્લિયર? તો આ બંનેથી ભારતમાં રાષ્ટ્રવાદ આવ્યો. અને આના ઉપર સૌથી બેસ્ટ શું થયું કે ભારતના જે અતિશય શિક્ષિત લોકો હતા, એ લોકોએ સંગઠનની રચના શરૂ કરી. ભારતમાં કેટલાક સંગઠન, જેમાં સૌથી પહેલું સંગઠન છે લેન્ડલોર્ડ એસોસિએશન. લેન્ડલોર્ડ એસોસિએશન, ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન, બેંગાલ એસોસિએશન, આવા કેટલીક સંસ્થાઓ ભારતમાં 1857 પછી બનવા લાગી હતી. અને આ સંસ્થાઓ લોકોને એક જગ્યા લાવી ડિસ્કશન, ડિબેટ અને હિત રક્ષણની વાત કરતા હતા. અને આ જ નાની મોટી સંસ્થાઓ ધીરે ધીરે બનીને ફાઇનલી 1885માં કોંગ્રેસનો રૂપ લઈ લેશે. તો 1885માં જે કોંગ્રેસ બનશે, એ આ 30 વર્ષ જે રાષ્ટ્રવાદની ચર્ચા મેં કરી, આનું પરિણામ છે. ક્લિયર? મારા હિસાબે હું તમને એક્સપ્લેન કરી શક્યો છું કે રાષ્ટ્રવાદ શું હોય, ભારતમાં કઈ રીતે શરૂ થયું છે. હવે તમે પ્રશ્નો અગેન જુઓ, મજાકમાં સોલ્વ ના કરી દેશો તો મને કહેજો, હસતા સોલ્વ કરી દેશો. ક્યાં સાહેબ આ કઈ પ્રશ્ન હોય યાર? જો લોર્ડ કર્જનની નીતિઓ લખી લેશો આરામથી. 19મી સદીના ભારતીય પુનર્જીવન અને રાષ્ટ્રીય ઓળખના ઉદય વચ્ચે જોડાણોનું પરીક્ષણ કરો. પુનર્જીવન કયા? ઇતિહાસનું પુનઃ ઉત્થાન, સમાજ સુધાર, શિક્ષણનો પ્રચાર, એને પુનર્જીવન કહેવાય. અને એનાથી આંતરિક રાષ્ટ્રવાદનો ઉદય. લોજિકલ. થર્ડ જુઓ, 19મી સદીના અંતમાં ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય બ્રિટિશ વહીવટના ભેદભાવપૂર્ણ પાત્રની પ્રક્રિયા જેટલા જ હતો. જો પહેલા કહે છે કે બાહ્ય હતો, ભેદભાવપૂર્ણ વ્યવહાર, એમાં આપણે લખશું. પછી કહે છે એટલું જ નહીં, આંતરિક પણ હતું, એમાં બી લખી દેજો. 3 પોઈન્ટ આમાં, ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન, ખતમ. હા, જ્યારે અંગ્રેજોએ પોતાના વસાહત હિત માટે ભારતને વહીવટી અને આર્થિક રીતે એકીકૃત કરી, 2 ટોપિક કરવાનું છે, એક વહીવટી એકીકરણ અને એક આર્થિક એકીકરણ. ઠીક, આમાં ચાલુ કરજો. 1773માં સેન્ટ્રલાઇઝેશન થી 1833 સુધી સેન્ટ્રલાઇઝેશન.
રાઈટ. અને પછી તમે ત્યારે તેઓએ અજાણતા ભારતીય રાષ્ટ્રીય ચળવળનો માળખાકીય પાયો નાખ્યો. લખાઈ જશે. મીન્સ બહુ ટફ નથી હોતી. મીન્સમાં જનરલી આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી લઈએ. મીન્સ બહુ ટફ છે. ફોન છે ને કાલથી હું મૂકીને જ આવીશ અંદર. માફ કરજો બેટા, બહુ ડિસ્ટર્બ થાય. એની આપણે જનરલી મિસ ઇન્ટરપ્રેટ કરી લઈએ. ટફ 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 બનાવી દઈએ. હોતું નથી. કોઈ પણ ટોપિકને સ્ટાર્ટ કરવા પહેલા પ્રશ્નો જુઓ. પ્રશ્નો જોતા ખબર પડશે કે થીમમાં ક્યાં ફોકસ કરવું છે. પછી વાંચો, છેલ્લે પાછું આન્સર આપવાનો ટ્રાય કરો. થઈ ગઈ મીન્સ તૈયાર. થોડુંક પ્રિમ્સ બી જોઈ લઈએ, હે ને? પહેલા એ પાસ થતું ત્યારે તો મીન્સ સુધી પહોંચતો. આના ઉપર આવીએ થોડીક વાર. 5 જ કેમ ક્વેશ્ચન? અરે યાર, આ મેડમ અડધું જ. એક કામ કરીએ, 5 મિનિટનો બ્રેક લઈ લઈએ. હું પૂરા ક્વેશ્ચન એડ કરાવી દઉં. એમને અડધું જ કર્યું છે, ભૂલી ગયા. આપણે 5 મિનિટ પછી પાછો રીસ્ટાર્ટ કરીએ. બીજો ચેપ્ટર એપ પર પાછો સ્ટાર્ટ કરીશું. ઓનલાઈનમાં આટલું બહુ છે. કોઈને ઓનલાઈન કંઈ પૂછવું હોય, જાણવું હોય તો પ્લીઝ આસ્ક. બાકી હું આ લેક્ચર એન્ડ કરું. ઇતિહાસથી તમને કંઈ પણ પૂછવું હોય તમે પૂછી શકો. મોસ્ટ વેલકમ મિસ્ટર મહેશ, દીપલ, નિશા, વેલકમ બેટા. આ મને ગમે. એવરેજ વોચ ડ્યુરેશન બહુ સારી ઓનલાઈન લેક્ચર્સમાં. એટલે જે ભણે છે 20-15 બહુ સારું ભણે છોકરાઓ, લગભગ પૂરા ટાઈમમાં. કોઈ ટાઈપ કરતો હશે 5 મિનિટ આપી દે ટાઈપ કરવા માટે. આપણે કોઈ પૂછવું પૂછી લો. દુનિયાનો કોઈ બી પ્રશ્ન, કોઈ પણ ખૂણાથી. આઈ ટ્રાય ટુ આન્સર. અરે પ્રિયંકા મારી મેન્સ બેચની છે, 2023. ડાઈ છોકરી છે. હજી ભણે બેટા? હજી કોઈ સિલેક્શન થયું નહીં બેટા? ચલો એન્ડ કરીએ.